ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां माहं ब्रह्म निराकुर्यां मामा ब्रह्म निराकरोत् मामा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मा ते मयि सन्तु ते मयि सन्तु मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः शान्ति शान्ति शान्तिः। पहलो मंत्र बोलिए कैलासाश्रमना पुस्तक में 10 पेज नंबर 10। ओम केनेशितं पतति प्रेषितं मनः ओम केनेशितं पतति प्रेषितं मनः केन प्राणः प्रथमः प्रैतियुक्तः केन प्राणः प्रथमः प्रैतियुक्तः केनेशितां वाचमिमां वदन्ति केनेशितां वाचमिमां वदन्ति। चक्षुश्रोत्रं कौ देवो युनक्ति चक्षुश्रोत्रं कौ देवो युनक्ति। पेज नंबर 16 कैलासाश्रमना पुस्तक में मंत्र बीजो। श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यत् तस्य श्रोत्रं मनसो मनो यत् वाचोह वाचं सौ प्राणस्य प्राणः वाचोह वाचं सौ प्राणस्य प्राणः। चक्षुषश्चक्षुरतिमुच्य धीराः चक्षुषश्चक्षुरतिमुच्य धीराः प्रेत्यास्मान् लोकादमृता भवन्ति स्मान् लोकादमृता भवन्ति। मंत्र नंबर 3 पेज नंबर 28 कैलासाश्रम। न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति नो मनः न विद्मः न विजानीमः यथा एतद् अनुशिष्यात् अन्यदेव तद्विदितात् अथो अविदितादधि इति शुश्रुमपूर्वेषां येनस्तद्व्याचचक्षिरे येनस्तद्व्याचचक्षिरे व्याचचक्षिरे ये नः
તદ વ્યાચ ચક્ષિરે યે નહ એટલે નહનો વિસર્ગનો પછી સ થઈ જાય યે નસ્તદ વ્યાચ ચક્ષિરે વ્યાચ જો વ્યાચ છે વ્યાચ બોલો વ્યાચ ચક્ષિરે એટલે જીભને થોડી એ રીતે વાળવાની નહ નસ થઈ જાય નસ વ્યાચ ચક્ષિરે ચોથો મંત્ર પેજ નંબર 36 યદ્વાચાનભ્યુતિતમ પેજ નંબર 36 યદ્વાચાનભ્યુદિતમ યેન વાગભ્યુદ્યતે અભ્યુદ્યતે તદેવ બ્રહ્મત્વં વિદ્ધિ તદેવ બ્રહ્મત્વં વિદ્ધિ નેદમ યદિદમુપાસતે યદિદમુપાસતે વેરી ગુડ તો આપણે ચોથા મંત્રને જોઈ લઈ જરા યદ વાચા અનભ્યુદિતમ યેન વાગ અભ્યુદતે જે વાણી વડે પ્રકાશિત થતું નથી આ તત્વની વાત ચાલે છે ને આ બ્રહ્મ કેવું છે તો કે બ્રહ્મ એવું છે કે જે આપણી વાણીનો વિષય બને નહીં વાણી દ્વારા જે કંઈ પણ વર્ણન થઈ શકે એવું આ બ્રહ્મ નથી એટલે એનું વર્ણન વાણીથી થઈ શકે નહીં એવું એ તત્વ છે પણ એ કેવું છે એના વાગ અભ્યુદતે પણ વાણી જેના દ્વારા પ્રકાશિત થાય છે એવું આ તત્વ છે એટલે વાણીની પાછળની વાણી જે કીધી ને વાચહ વાચમ એટલે વાણીની પાછળની વાણી એટલે આ તત્વ એવું છે કે જેના દ્વારા આ વાણી અને મન ને બધી જ ઇન્દ્રિયો પોતાની પ્રવૃત્તિ કરી શકે છે એટલે એની પાછળ કહ્યું પાછળ એટલે એની પાછળનું જે શક્તિ છે એ કઈ છે આ શક્તિ છે આ ચિત્ત શક્તિ છે અધિષ્ઠાન છે બીજા બધા છે એના પર અધ્યારોપિત છે એટલે આપણે એમ સમજીએ કે વાણીથી એનું વર્ણન થાય કે નહીં તો ઉપનિષદ શું કરે છે ઉપનિષદ તો વાણીથી જ બોલે છે ને શબ્દ જ આપે છે ને પણ એના દ્વારા શું થાય છે આપણી જે ભ્રમિત જે બધી કલ્પનાઓ છે ને આ તત્વ વિશેની એ ખાલી એને દૂર કરે છે એ ભ્રમને જ દૂર કરવાનું કામ કરે એ કંઈક કારણ કે એ તો સ્વયં પ્રકાશ છે આ તો હંમેશા છે જ બ્રહ્મ જે છે એ તો છે જ હું જે છે બ્રહ્મ અને આત્માનું એક સાબિત કર્યું ત્રીજા મંત્રમાં કે બ્રહ્મ છે એ જ આત્મા છે તો બ્રહ્મ જ આત્મા છે તો આત્મા તો હું જાણું જ છું હું મને મારા વિશે કંઈ ઇન્દ્રિયોની જરૂર પડે મને જાણવા માટે કોઈ ઇન્દ્રિય આંખથી જોવાની કે કાનથી સાંભળવાની કે સ્પર્શ કરવાની કોઈ જરૂર નથી પડતી એટલે કોઈ ઇન્દ્રિયોની ત્યાં જરૂર નથી આ તત્વને જાણવા માટે પણ જે ભ્રમિત જે આપણી કલ્પનાઓ છે બધી એને દૂર કરવાની જ જરૂર છે એટલે ઉપનિષદ તો એ આપણા જે બધા ખોટા ભ્રમો છે ખોટા ખ્યાલો છે હું વિશેના એ ખ્યાલો જ દૂર કરે છે અને એ તત્વનું જ્ઞાન આ રીતે જ આપે છે એટલે એણે કહ્યું કે આ જ એક રીત છે જે આપવાની બીજી કોઈ રીત નથી હા એટલે આ એક જ મેથડ છે અમારી પાસે અને અમે અમારા પૂર્વના બધા જે ગુરુઓ છે મહાત્માઓ છે એની પાસેથી આ રીતનો જ ઉપદેશ પ્રાપ્ત કરેલો છે એટલે તું એમ માનતો હોય કે તમે મને આવી રીતે ઉપદેશ કરો જેમ દુનિયાના પદાર્થોનું અમને જ્ઞાન થાય છે એવી રીતે આ જ્ઞાન થાય તો એવું આ જ્ઞાન નથી એવું કહ્યું તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નૈદમ યદિદમ ઉપાસ એટલે આમાં એવું થયું કે હવે જુઓ આપણે જુઓ ભાષ્ય જોઈએ કારણ કે શિષ્યના પ્રશ્નના ઉત્તરમાં જે આચાર્યએ જવાબ આપ્યા ને એ જવાબ એકદમ સ્પષ્ટ રીતે પેલા શિષ્યને થતા નથી ઉત્તરનો એને ક્લેરિટી આવતી નથી એટલે એ બિચારો મૂંઝાય છે કે કરવું શું આ કંઈ સમજાતું નથી ગૂંચવાયા કરે છે એ જોવા ટ્રાય કરે છે પણ એને કંઈ મળતું નથી સમજ એટલે પછી એ કહે છે કે શું કરવાનું મારે એટલે પહેલાં જે કીધું ને ત્રીજા મંત્રમાં ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ મન એટલે આ ઇન્દ્રિયો મન બધાની પ્રવૃત્તિ તું બંધ કરી દે એથી તું જોવા ટ્રાય કરીશ ને કારણ કે આપણું જ્યારે મન એક જગ્યાએ આમ રોકાઈ જાય ને પછી બીજી પ્રવૃત્તિ આપણે ન કરી શકીએ ગમે એટલું કહો ને કે ભાઈ ત્યાં નથી ત્યાં ના ત્યાં છે જ એવું મનમાં ઘૂસેલું હોય ને તો માણસ એ તરફ જ જયા કરે હા એ બ્લોક થઈ જાય તમે બીજી બાજુ તમે જુઓ જ નહીં ગમે એટલું જ્યાં સુધી તમારું મન ત્યાં રોકાયેલું બંધ થઈ જાય અને ખુલ્લું થઈ જાય ને તો જ પછી આચાર્ય જે કહે છે ને એ સમજાય એટલે અહીંયા પરિસ્થિતિ એવી થઈ ગઈ ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ અત્યાર સુધી તું ઇન્દ્રિયો દ્વારા જેને મેળવવા માગતો હતો અત્યાર સુધી તું ઇન્દ્રિયો દ્વારા જેને
જોવા માગતો હતો, પ્રત્યક્ષીકરણ કરવા માગતો હતો. એવી આ તત્વ નથી. કારણ કે આ તત્વ કેવું છે? સૂક્ષ્મ તત્વ છે. સૂક્ષ્મ એટલે અધિષ્ઠાનનું સ્વરૂપ છે. આ તું જે કંઈ જુએ છે એ બધા શું છે? અધ્યારોપો છે. હા, એટલે એનું પ્રત્યક્ષીકરણ એટલે શું? પ્રત્યક્ષ કરવાનું એટલે આમાં આપણે દ્રષ્ટા અને દૃશ્યનો ભેદ હોય. એટલે ભેદ બુદ્ધિથી આપણે ટેવાયેલા છે જોવા માટે. કોઈ પણ પદાર્થને જોઈએ, દુનિયાના નામ રૂપને, તો એ આપણે ભેદ બુદ્ધિથી જ જોઈએ. હું દ્રષ્ટા છું અને એ દૃશ્ય છે. તો એવી ભેદ બુદ્ધિથી આ તત્વ જોવાય એવું નથી, એવું અહીંયા કહે છે. એટલે કહે છે કે યદ વાચા અનભ્યુદિતમ, આ વાણી દ્વારા જોઈ શકાય એવો નથી, પ્રકાશિત થાય એવો નથી. વાણી દ્વારા આપણે જોયું કે વાણી દ્વારા કોઈ પણ વસ્તુની ઓળખાણ કેવી રીતે થાય? કાં તો એની કોઈ જાતિ હોય, કાં તો ક્રિયા હોય, કાં તો કંઈ ગુણ હોય, અથવા તો કોઈ સંબંધ હોય. એવું કોઈ નથી. આ તો અસંગ છે. સંબંધ ક્યારે હોય? કોઈકની સાથે સંબંધિત ક્યારે હોય? ભેદ બુદ્ધિ હોય ત્યારે હોય, કાં તો કંઈક એને કંઈક સાથે સંબંધિત હોઈએ. આ તો અસંગ છે. ક્યાંય અટકતો નથી, ક્યાંય ચોંટતો નથી, ક્યાંય લાગતો નથી. સમાન સત્તામાં થાય એટલે એની પારમાર્થિક સત્તા. એટલે કહી કે એ શું છે કે એ સત્તા જ જુદી છે એની. એટલે એ સત્તા સાથે એનો કોઈ સંબંધ થઈ શકે નહીં. રાજાનો મંત્રી હોય એનો સંબંધ થાય, મારા મિત્રનો સંબંધ થાય, પિતાને પુત્રનો સંબંધ થાય, ગુરુને શિષ્યનો સંબંધ થાય, આચાર્યને શિષ્યનો સંબંધ, એવા બધા સંબંધ થઈ શકે. એવો સંબંધ થતો નથી. આ અસંગ તત્વ છે એવું કહ્યું. એટલે શબ્દ દ્વારા, વાણી દ્વારા એનું અમે વર્ણન કરી શકીએ નહીં, એવું કહેવામાં આવ્યું. તો વાણી જેના દ્વારા પ્રવૃત્તિ કરે છે એ તત્વ જે છે ને એ આ તત્વ છે એવું તારે જાણવાનું છે, એવું આચાર્યએ કહ્યું. તો એના માટે ત્રીજા મંત્રમાં એક સૂત્ર આપ્યું. કારણ કે આચાર્યએ જ્યારે એમ કીધું કે ત્યાં ચક્ષુની પહોંચ નથી, ત્યાં વાણીની પહોંચ નથી, એટલે ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયોની પહોંચ નથી. તો હવે પેલો શિષ્ય ગૂંચવાયો કે હવે મારે કરવું શું? તો આ કઈ રીતે મારે એને જાણવું? કારણ કે એને જાણવાની તો ઈચ્છા છે જ કે એને શીતમ પણ આ બધી પ્રવૃત્તિ ચાલે છે કોના કારણે થાય છે એ જાણવા માટે એનો આ પ્રશ્ન છે. અને એ જિજ્ઞાસા એની જે છે એ પૂરી થતી નથી હજી. એને એમ થાય છે કે હા મારી જિજ્ઞાસા પૂરી થશે જ નહીં એવું લાગ્યું એને. જો વાણીથી નથી જતું, મનથી તો જુઓ. કારણ કે જાણવાના કારણો જે છે એની જો ત્યાં પહોંચ જ ન હોય તો પછી હું જાણી જ નહીં શકું એવું થયું. એટલે મારે છોડી દેવાનું હોય, ટૂંકમાં આ મારે નહીં કરવાનું. તો એમ કહે છે કે ના, એ એક અપવાદ છે આ જાણવા માટેનો. અને એ અપવાદ એવો છે કે અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ. એટલે કે આ તત્વ એવું છે કે જે વિદિત, જે તું જાણી શકે છે, કે જાણવા યોગ્ય છે, એનાથી આ તત્વ અન્ય છે. અને જે અવિદિત છે એનાથી પણ આ તત્વ અન્ય છે. હવે વિદિત અને અવિદિતમાં બધું જ આવી ગયું. વિદિત અને અવિદિત, જાણેલું અને ન જાણેલું, એ બધું શું છે? અનાત્માના સ્તર આવી ગયું. જે કોઈ પણ વિદિત હોય એ પણ અનાત્માના સ્તરે હોય, અને અવિદિત હોય એ પણ અનાત્માના સ્તરે. એટલે બધા અનાત્માનો નકાર, એનો પેલો કરી નાખ્યો, નેગેટ કરી નાખ્યો. એટલે હવે બાકી રહ્યો કોણ? અહમ. ઇદમનો બાધ થઈ ગયો. ટોટલ ઇદમનો બાધ કરી નાખ્યો. એટલે બાકી રહ્યો અહમ. એટલે પછી એમણે કહ્યું કે આ આત્મા જે છે એ જ આ બ્રહ્મ છે. અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ. એ દ્વારા એમણે પુરવાર કર્યું કે આ આત્મા જે છે એ જ બ્રહ્મ છે. આપણે એ બધું જોઈ લીધું, એવી રીતે થયું આગળ. એટલે પછી હવે કહે છે ચોથા મંત્રમાં કે યદ વાચા અનભ્યુદિત. તો હવે યત શબ્દ જે આપણને સમજાવ્યો ભાષ્યકારે, યદ એટલે શું? ચૈતન્ય માત્ર સત્તાકમ. પેજ નંબર 36 પર હું વાંચું છું, છેલ્લી લાઈન ભાષ્યની. યદ ચૈતન્ય માત્ર સત્તાકમ વાચા અનભ્યુદિતમ. જે આ ચૈતન્ય માત્ર સત્તાકમ, આ માત્ર ચૈતન્ય સ્વરૂપ જ છે. આ તત્વ કેવું છે? યત એટલે જે જિજ્ઞાસા એની હતી, એ જે તત્વની જિજ્ઞાસા હતી એના માટે યત શબ્દ વપરાયો, સર્વનામ. યત એટલે આગળ જે કહેવાયું એ. તો એ બ્રહ્મ અને આત્માનું ઐક્યની વાત થઈ. તો ચર્ચાનો વિષય શું છે? બ્રહ્મ છે, આત્મા છે. તો એમ કહે છે યત ચૈતન્ય માત્ર સત્તા. એ બ્રહ્મ કેવું છે? ચૈતન્ય માત્ર સત્તાકમ. એ ચૈતન્ય માત્ર સત્તાવાળું છે, ચૈતન્ય છે. તો એ કેવું છે? વાચા. વાચા એટલે વાણી દ્વારા. એ વાણી દ્વારા અનભ્યુદિતમ. મંત્રમાં કહ્યું અનભ્યુદિતમ એટલે શું? એ વાણી દ્વારા પ્રકાશિત થાય નહીં, વાણી દ્વારા એ બોલાય નહીં, એનું વર્ણન થાય નહીં. પ્રકાશિત થવું એટલે એનું જ્ઞાન ન થાય. ટૂંકમાં પ્રકાશિત થવું એટલે શું? આપણને જ્ઞાન થાય. તો એમ કહે છે કે વાણી દ્વારા વાચા અનભ્યુદિતમ.
આ તત્વ એવું છે કે વાણી દ્વારા અભ્યુતિ પ્રકાશિત થતું નથી. પછી આગળ સમજાયું વાચા. હવે વાચાના ભાષ્યકારે વાચાના જે જુદા જુદા વિકલ્પો છે ને અર્થના, એ અર્થ આપણને સમજાવે છે. વાચા એટલે શું કરવાનું, વાણીના અર્થ શું કરવાના. એટલે એમ કહે છે વાણી વાગ ઇતિ જીવવા મૂલાદિષુ અષ્ટસુ સ્થાનેષુ વિષક્તમ. આ જીવવા મૂળથી માંડીને તે 8 સ્થાનો કયા. આ વાણીના 8 સ્થાનો છે. કાનના કેટલા સ્થાન છે? આ આપણે 2 કાન છે, ચલો. ગંધના માટેના 2 સ્થાન છે, આંખના 2 સ્થાન છે, મુખના આ સ્થાન છે. પણ આ વાણી એટલે વાણી જે બોલાય છે એના કેટલા સ્થાન છે? 8 સ્થાન છે. તો એ આપણને નીચે આનંદગીરીમાં મંત્ર શ્લોક આપ્યો ને, અષ્ટૌ સ્થાનાની વર્ણાનામ ઉરહ કંઠ શિરસ તથા જીહ્વા મૂલમ ચ દંતાશ્ચ નાસિકોષ્ઠૌ ચ તાલુ ચ. આવા 8 સ્થાન કયા? એટલે એના કંઠ છે, શિરસ તે, ઉર એટલે હૃદય છે, પછી જીહ્વા મૂલ છે, પછી દંત છે એટલે કે દાંત છે, નાસિકા છે, પછી ઓષ્ઠ છે. એટલે આ બધા સ્થાનોમાંથી આપણી વાણી બોલાય છે. વાણી દ્વારા જે શબ્દ બોલીએ ને આપણે, એમાં આ જીભ જે છે અને જે વાયુ નીકળે એ વાયુ ત્યાં અથડાય, અને દાંત પણ જીભ સાથે જે અથડાય એ દ્વારા એક અવાજ નીકળે, ધ્વનિ નીકળે, એ સ્પષ્ટ ધ્વનિ નીકળે. આ બધા જે સ્થાનો કીધા ને ત્યાંથી આપણો આર્ટિક્યુલેટ સાઉન્ડ નીકળે. આર્ટિક્યુલેટ એટલે સ્પષ્ટ એનો ઉચ્ચાર નીકળે, એનો સ્પષ્ટ અર્થ થતો હોય એવા સાઉન્ડ. ધ્વનિ તો બધા ઘણા હોય, પાણી ખળખળ વહેતું હોય એનો ધ્વનિ હોય, આગ લાગતી હોય, લાકડા બળતા હોય તો ભડભડ ભડભડ અવાજ આવતો હોય, એ બધા ધ્વનિ એ ખરા છે, એ પણ શબ્દ જ કહેવાય. પણ એ ધ્વનિ કેવો છે? અસ્પષ્ટ છે, એનું કંઈ આપણને ખબર ન પડે. જ્યારે આપણે જે વાણી બોલીએ છીએ એ સ્પષ્ટ ઉચ્ચારો, સ્પષ્ટ વર્ણોવાળું છે. એટલે એમ કહે છે કે હા જી, ક્યાં આગળ? શિરા એટલે મૂર્ધન્ય. હા, એ આવે મૂર્ધન્ય. જે આપણે શ બોલીએ ને, શ, ઋતુ રસાણામ મૂર્ધન્ય. રૂ આપણે બોલીએ તેનો એટલે ખરેખર એનો ઉચ્ચાર ત્યાંથી થવો જોઈએ. આપણે અસ્પષ્ટ, આપણે અશુદ્ધ બોલતા હોઈએ, પણ આ બધા જે સ્થાનો કહે ને ત્યાંથી એનો અવાજ આવવો જોઈએ. હા, ઋતુ રસાણામ. હા હા મૂર્ધન્ય માટે શું છે? ના, ઋતુ રસાણામ મૂર્ધા છે, બરાબર છે. ઋતુ શ છે ને, શ, ઋતુ રસાણામ. ટ ઠ ડ ઢ ન એ બધા મૂર્ધન્ય. આપણી જીભ છે ને તાળવાના મિડલ પોર્શન પર લાગે, મધ્યમાં લાગે. આ જીભ છે તાળવાના ઉપરના મધ્યમાં ભાગ, જ્યાં બ્રહ્મરંધ્ર કહેવાય છે, સમજો ને. હા, ટ ઠ ડ ઢ એ બધા ત્યાં જીભ લાગે. હા, અને પેલું જે તમે કહો છો ને, તમે કહ્યું તાળું કીધું ને, તાલું એટલે લુતુ લસાનામ. તાલુમાં લ ના, ઈચું યશાણામ. ઈચું ચ છે ને, ચ વર્ગ, કંઠ પછી તાલું આવે ને, અને દમાં આવે દાને લાગે, દાંતને લાગે જીભ. સ બોલીએ ને, દ લ બોલવું હોય ને તો લ આપણો દાંતને લગાવવો પડે. લ ગમે ત્યાં લગાવશો ને તો લ નહીં બોલાય. આ સમજવાની પાછળનો હેતુ આ જ છે. સ બોલવું હોય ને, દંત્ય સ્વર. દંત્ય જે કીધા ને, દંત્ય એટલે સમજો કે લુ પછી તું એટલે ત વર્ગના બધા જ આવી ગયા. એટલે ત, થ, દ, ધ બધા બોલીએ તો દાંતને જીભ અડવી જોઈએ. એટલે આ સ્પીચ થેરાપિસ્ટ હોય ને, આવી રીતે આપણને શબ્દો કંઈક ખોટા બોલાતા હોય તો એને આપણને સુધારી શકે એ લોકો. એટલે આ બધા સ્થાનો છે. એટલે અષ્ટૌ સ્થાનાની વર્ણામ, એટલે આ વર્ણ બોલવા માટેના જુદા જુદા સ્થાનો જે કયા ને એ સ્થાનો વિશે વાત કરી. એટલે વાચાનો અર્થ શું કરવાનો એની વાત ચાલે. એટલે વાચા દ્વારા એક અર્થ એવો કર્યો કે વાચ એટલે વાગેન્દ્રિય. તો વાગેન્દ્રિય કેવી છે? તો કે 8 સ્થાનવાળી જે છે એને વાગેન્દ્રિય કીધી. હવે વાગેન્દ્રિય છે શેમાંથી બની? તો કે આકાશ તત્વમાંથી બની. કારણ કે આ જગ્યાઓ જે કીધી 8 સ્થાનો કીધા ત્યાં આકાશ રહેલું છે. એ આકાશને કારણે આકાશના રજો અંશમાંથી આ વાગેન્દ્રિય બની. વાગેન્દ્રિય કેવી છે? કર્મેન્દ્રિય છે. તો કર્મેન્દ્રિયો બધી જે છે એ પંચમહાભૂતોના રજો અગુણમાંથી, રજો અંશમાંથી બની છે. એમ આ વાગેન્દ્રિય પણ શેમાંથી બની છે? આકાશના રજો અંશમાંથી બની છે. તો એમ કહે છે કે જીવમૂલાદિષુ અષ્ટસુ સ્થાનેષુ
વિષક્તમ, ત્યાં આગળ એનાથી સંબંધિત આ 8 સ્થાનોથી સંબંધિત આ વાગેન્દ્રિય છે. વાચા શબ્દ એટલે વાગેન્દ્રિય દ્વારા એવું સમજવાનું. તો કીધું કે યદ વાચા અનભ્યુતમ, વાણી દ્વારા વાચા દ્વારા એ પ્રકાશિત થતું નથી, એટલે કે વાગેન્દ્રિય દ્વારા એ પ્રકાશિત થાય નહીં. તો તમે વાણી દ્વારા પ્રકાશિત કરવા માગો તો વાગેન્દ્રિયનો ઉપયોગ કરો ને, વાણી બોલવા માટે શબ્દ બોલો, તો વાગેન્દ્રિયનો ઉપયોગ ત્યાં થશે નહીં, એવું સમજવાનું આપણે. તો વાગેન્દ્રિયની એની આપણને વિશેષણ કહે છે. વાગેન્દ્રિય કોને કહેવાય? તો વાગેન્દ્રિય કોણ છે? આગ્નેયમ. ભાષ્યમાં કીધું 38મા પાના પર વાગેન્દ્રિય એટલે શું છે? આગ્નેયમ. એક તો એણે કીધું વાગેન્દ્રિય કોણ છે? તો કે 8 સ્થાનોમાં રહેલી છે એને એ વાગેન્દ્રિય કીધી, જ્યાંથી એ ઉદ્ભવ પામે છે શબ્દ. બીજું વાગેન્દ્રિય કોણ છે? તો કે આગ્નેયમ એટલે એના અધિષ્ઠાતા દેવતા કોણ છે? અગ્નિ દેવતા છે. ત્રીજું એનું વિશેષણ કીધું વર્ણાનામ અભિવ્યંજકમ કર્ણમ, એટલે જે વર્ણો આપણે બોલીએ છીએ ક ખ ગ ઘ આ બધા વર્ણો છે. કુલ આપણે તે વિશે જોયેલું કે વર્ણો કયા છે? સ્પર્શ વ્યંજનો જે બધા છે એ વર્ણ છે, બરાબર. કથી માંડીને મ સુધીના બધા, એ આપણે આનંદગીરીમાં આપણે જોઈશું. તો એ બધા વર્ણો છે ને, વર્ણોનો ઉચ્ચાર જે કંઈ પણ થાય છે એના વાગેન્દ્રિય દ્વારા થાય. સ્પર્શેન્દ્રિયથી ન થાય, પછી ચક્ષુરેન્દ્રિયથી ન થાય, ઘ્રાણેન્દ્રિયથી ન થાય, રસનેન્દ્રિયથી ન થાય, ખાલી વાગેન્દ્રિયથી જ થાય. એ કર્મેન્દ્રિય છે, એટલે હાથથી ન થાય, પગથી ન થાય, બીજી કર્મેન્દ્રિયોથી પણ ન થાય. એના માટે વાગેન્દ્રિય જ જોઈએ. એટલે એમ કહે છે કે આ એના સ્થાનો છે, અને સ્થાનો છે પ્લસ એના બીજા વિશેષણો કયા? કે એના અધિષ્ઠાતા દેવતા છે. બીજા કોઈના અગ્નિ દેવતા નથી. અગ્નિ દેવતા જ વાગેન્દ્રિયના અધિષ્ઠાતા દેવતા છે, બીજી કોઈ નથી વસ્તુ. એટલે આ બધા વિશેષણો જે આપે એ વિશેષણ એમાં જ લાગે, બીજામાં ન લાગે. પછી કેવા છે? એ કરણ છે, સાધન છે. શેનું સાધન છે? વર્ણાનામ અભિવ્યંજકમ કરણ, એટલે વર્ણોને વ્યક્ત કરવાનું કરણ છે. એવું આ વાગેન્દ્રિય છે. એટલે વાચા શબ્દથી વાગેન્દ્રિય સમજવાનું. બીજો મત કહે છે વર્ણાશ્ચ, વર્ણ પણ કહેવાય. વાચા એટલે વર્ણ પણ સમજવાનું. વાક એટલે વર્ણ. વાચા છે ને એ ત્રીજી વિભક્તિ છે, પણ મૂળ શબ્દ છે વાક, એટલે કે શબ્દ, વાણી. તો વાણીનો અર્થ વાગેન્દ્રિય પણ થાય, અને બીજો વાણીનો અર્થ વર્ણ પણ થાય. વર્ણ પણ થાય, વર્ણ એટલે ક ખ ગ ઘ બધા શબ્દો એના ભેગા થઈને આપણે શબ્દ પણ બનાવીએ તો એનો અર્થ વર્ણ થાય. વર્ણો ભેગા થઈને શબ્દ બને, શબ્દ અનેક બનીને પછી વાક્યો બને. એટલે વ્યવહારમાં જે વર્તન આપણે જે વ્યવહારમાં ઉપયોગ લઈએ છીએ એ બધા શબ્દોનો ઉપયોગ કરીએ. ક્યાંક ક્યાંક આપણે વર્ણોનો પણ ઉપયોગ કરીએ, પણ વર્ણોનો ઉપયોગ શેના માટે મેઇન થાય? આપણે શબ્દ બનાવવામાં થાય. વર્ણો ભેગા થઈને શબ્દ બને. તો એમ કહે છે વર્ણાહા ચ, એટલે વર્ણ પણ થાય. વાણીનો અર્થ, વાકનો અર્થ વાગેન્દ્રિય પણ થાય અને વર્ણ પણ થાય. તો એના વિશેષણો આપણને સમજાવે છે. અર્થ સંકેત પરિચ્છિન્ના, કયા વર્ણો? વાગ એટલે શું સમજવાનું? વર્ણ સમજવાનું. તો વર્ણ એટલે શું? તો કે અર્થ સંકેત પરિચ્છિન્ના, એનો કંઈક અર્થ નીકળતો હોય એવા વર્ણ. વાગેન્દ્રિય જે કંઈ પણ વર્ણ બોલે એનો કંઈક અર્થ નીકળવો જોઈએ, એવો અર્થ હોય એને વર્ણ કીધો. પછી એતાવંત, એના નિશ્ચિત સંખ્યાવાળા હોય. આપણે તે વિશે જોયું, નારાયણ શબ્દ બોલીએ, વાસુદેવ શબ્દ બોલીએ, આનંદગીરી ટીકામાં ગૌહો એવો શબ્દ બોલીએ. કોઈ પણ શબ્દ એટલે પદ. તો પદ જે હોય ને એને વિભક્તિનો પ્રત્યય લાગે ત્યારે એ પદ બને. પદ એટલે આપણા વ્યવહારમાં જે વાપરીએ ને આપણે બધા શબ્દો, એ બધા પદ કહેવાય. ત્યાં બધા વિભક્તિના પ્રત્યયો લાગીને પછી આપણે વ્યવહાર કરીએ. એટલે કર્તા, કર્મ, બધા કરણો જે છે ને એ કરણોના પ્રત્યયો લાગે. એ કરણોના પ્રત્યયો લાગ્યા પછી એનો વ્યવહાર થાય આપણે. એટલે એમ કહે છે કે એ એતાવંત એટલે નિશ્ચિત સંખ્યાના વર્ણો હોય, પ્લસ કેવા હોય? ક્રમપ્રયુક્તા, ક્રમબંધ હોય. એટલે આપણે જોયું હતું કે વાસુદેવ એવો શબ્દ હોય તો વા પછી સુ આવે, પછી દે આવે ને પછી વા આવે, ત્યારે વાસુદેવ શબ્દ બને. તો એ દરેક શબ્દ જે બને એ ક્રમબદ્ધ હોય, એના વર્ણો બધા ક્રમબદ્ધ. વા પછી વ પછી વકાર આવે, પછી આ આવે તો વા થયો. હવે આ પછી વકાર કરી તો ન ચાલે, બદલાય નહીં. એની પોઝિશન જે છે, ક્રમ જે છે એનો બદલાય નહીં. વા સુ દે વ, તો વા દે સુ
વ એવું બોલાય ન બોલાય. છેલ્લો આગળ લઈ લે અને પાછળનો આગળ પાછળ કરીએ કંઈ પણ શબ્દ કે વર્ણ તો એ રીતે શબ્દ સમજાય નહીં, સ્પષ્ટ થાય નહીં. એટલે એમ કહે છે કે ક્રમપ્રયુક્તા એને આપણે વાક કહેવાય, એને વાણી કહેવાય. એટલે શબ્દ જે પદ છે એને વાણી કહેવાય એવું એમનું કહેવું છે. આ છે ને મીમાંસકોનો મત છે. મીમાંસકો એમ કહે કે ભાઈ વાણી એટલે આ. જ્યારે આમ ભાષ્યકારે પહેલાં કહ્યું કે વાણી એટલે વાગેન્દ્રિય, એટલે કેટલાક લોકો એમ માને વાગેન્દ્રિયને વાણી કીધી એટલે વાગેન્દ્રિયનો આ વિષય નથી, કાં તો શબ્દનો આ વિષય નથી. ભાષ્યકાર એવું સમજાવે છે કે આ જે આમાં કહ્યું યદ વાચા અનભ્યુદિતમ, વાચા અનભ્યુદિતમ જે કીધું એ દ્વારા વાચા શબ્દનો અર્થ શું કરવાનો, તો કે વાચા શબ્દનો વાગેન્દ્રિય પણ કરાય, વાચા શબ્દનો શબ્દ પણ કરાય. અને ત્રીજો પેલો સ્ફોટકવાદી આવ્યો, સ્ફોટવાદી જે આવ્યો એ એમ કહે છે કે આ સ્ફોટ એટલે તમે વાણીની કોઈ પણ ઉચ્ચારણ કરો વાગેન્દ્રિય દ્વારા, તે ઉચ્ચાર દ્વારા જે કંઈ વર્ણ પણ ઉચ્ચાર કરો તે વર્ણ ઉચ્ચાર થાય પછી એ વર્ણ તો જતો રહે, પછી બીજો શબ્દ આવે, બીજો વર્ણ આવે. ધારો કે વા બોલ્યા તો વકાર બોલ્યા પછી વ શમી ગયો, કારણ કે બુદ્ધિ જે છે કે આપણી ઇન્દ્રિય છે વાગેન્દ્રિય, એ વર્તમાનમાં એક જ શબ્દને વર્ણનું બોલી શકે. બે શબ્દ એકસાથે બોલાય નહીં. વર્ણ એકસાથે બોલાય કેટલા? એક જ. વર્તમાનમાં જ એ વર્તન કરે બુદ્ધિ, અને બુદ્ધિ વર્તમાનને જ યાદ રાખે એવું એ લોકોનું કહેવું. તો આપણે શબ્દ બોલીએ ને જ્યારે વાગેન્દ્રિય દ્વારા તો પહેલાં ક બોલીએ, પછી ખ બોલીએ, પછી ગ બોલીએ. ક ખ ગ બધું સાથે ન બોલી શકીએ. એટલે બુદ્ધિ પણ ગ્રહણ એક સાથે એક જ કરે, કારણ કે બુદ્ધિમાં વૃત્તિ એક જ આવે પહેલાં, પછી બીજી વૃત્તિ આવે. પહેલી વૃત્તિ શમી ગઈ, ક કારની વૃત્તિ શમી ગઈ, પછી ખ કારની વૃત્તિ આવે, પેલી શમી ગઈ, પછી ગ કારની વૃત્તિ આવે તો પેલી શમી ગઈ, એમ વારાફરતી શમતી જાય, એ શાંત થઈ જાય ને. તે વખતે વર્તમાનમાં તો એક જ વૃત્તિ હોય ને. એટલે ઇન્દ્રિય પણ જે કંઈ શબ્દનો ઉચ્ચાર કરે ત્યારે શું થાય, શબ્દ જે અનેક વર્ણોનો બનેલો હોય તો પ્રત્યેક વર્ણ આવતો જાય અને એ બુદ્ધિમાં જાય. પણ બુદ્ધિ તો ગ્રહણ કેટલું કરી શકે? એક જ, વર્તમાન જ. તો હવે પેલો સ્ફોટવાદી જે છે ને એ એમ કહે છે કે આ બુદ્ધિ બધું ગ્રહણ કરે. આખો વાસુદેવ એવો શબ્દ બોલ્યા હોઈએ તો આખો વાસુદેવ શબ્દ બુદ્ધિ કેવી રીતે ગ્રહણ કરે? કારણ કે પેલો તો શમી ગયો, એના સંસ્કાર પડ્યા, પણ એને યાદ કેવી રીતે કરે પાછા? અને પછી તો આખા વાક્યો બોલે તો આપણે તો ઘણા વાક્યો બધા યાદ રહે છે, તો કેવી રીતે રહે? એટલે એની આખી પ્રક્રિયા સમજાવે છે કે આ એક સ્ફોટ નામનો એક ચિત્ત શક્તિ છે. એ શક્તિ એવી છે કે આ બધા વર્ણોનું એકીકરણ કરે છે. જે તમે બોલ્યા વાગેન્દ્રિય દ્વારા જે બોલ્યા અને બુદ્ધિમાં જે એના સંસ્કાર પડ્યા ને તો એ દરેક વર્ણની સાથે આ સ્ફોટ જોડાયેલો છે, એ ચિત્ત શક્તિ જોડાયેલી છે. અને પછી એ બુદ્ધિને એકીકરણ કરીને એ સ્ફોટ એનો પદ બનાવે, એનો શબ્દ બનાવે. આવી એમની કલ્પના છે. શંકરાચાર્ય મારો તો એ કલ્પના કરીને એ પછી કહે છે કે આવું બધું કંઈ તમારે સમજાવવાની જરૂર નથી, આ તો બહુ બધી લાંબી તમે કલ્પના કરો છો એવી કરવાની જરૂર નથી. આ શંકરાચાર્ય મારા તો એમ કહે છે બુદ્ધિમાં જ આ શક્તિ છે શબ્દના અર્થને પ્રગટ કરવાની, એવું કરીને બધું પૂરું કરી દે છે. પણ આમાં અહીંયા ચર્ચા કરી છે ભાષ્યકારે, એટલે આપણે કરીએ છીએ કે હવે સ્ફોટ નામની જે એક મત એવો છે કે આ સ્ફોટ નામની એક શક્તિ છે, ચિત્ત શક્તિ, અને એ લોકો એ ચિત્ત શક્તિને જ બ્રહ્મ માને છે, સ્ફોટને જ એ લોકો બ્રહ્મ માને છે. તો હવે એની વાત કરે છે. તો આવું તમે ક્યાંથી લાવ્યા? તો હવે ભાષ્ય વાંચીએ આપણે. ચાલો બીજી લાઈનમાં વાંચીએ, 38મા પાના પર કૈલાસ આશ્રમના. આપણે ગયા વખતે જોયેલું ક્રમ પ્રયુક્તા ઇતિ, ત્યાં સુધી આપણે જોયેલું બીજી લાઈનમાં ભાષ્યમાં. પછી એવમ ત્યાંથી શરૂ કરવાનું છે, બરાબર? એવમ તદ અભિવ્યંગ્ય શબ્દ પદમ. મનુભાઈ મળ્યું? 38 પર ભાષ્ય મળ્યું? 38 પેજ નંબર બીજી લાઈન, બરાબર? અચ્છા એવું છે. ઓ આઈ સી. હા, તો અભિવ્યંગ્ય શબ્દ છે ને જે. ઓ આઈ સી. મારામાં એ જુદું છે તો. ઓકે, તો તદ અભિવ્યંગ્ય શબ્દ પદમ વાક ઇતિ ઉચ્યતે. આ અભિવ્યંગ્ય એટલે અભિવ્યક્ત થયેલો જે શબ્દ છે વાણી દ્વારા, એ શબ્દ કેવો છે?
વાક ઇતિ ઉચ્યતે. એ પદમ એટલે એ લોકો સ્ફોટ કહે છે. પદમને એ લોકો સ્ફોટ કહે છે. જે સ્ફોટ દરેક વર્ણ સાથે જોડાયેલો હોય, પછી એ વર્ણ ભેગા થઈને જે શબ્દ બન્યો એની સાથે પણ સ્ફોટ જોડાયેલો હોય, તો જ એ બુદ્ધિને એકીકરણ કરીને સમજાવે. એટલે બુદ્ધિની શક્તિ નથી. બુદ્ધિમાં એવું છે કે બુદ્ધિ તો એક જ વસ્તુને પકડે, એક જ વૃત્તિને પકડે. પછી એ બુદ્ધિ બધું એકીકરણ કરીને નથી કરી શકતી, એવું એમનો મત છે. સ્પોટ મત છે. હા, સ્ફોટનો મત છે, સ્ફોટવાદીનો મત છે. એટલે આ સ્ફોટવાદી એમ કહે છે કે આ સ્ફોટ દ્વારા અમે એકીકરણ કરી અને પછી બુદ્ધિને આખો શબ્દનો અર્થ સમજાવે છે. એવું છે. એને તત્વ જે છે એ છે. એ તત્વ છે. એ લોકો એ તત્વ માને છે. એ સ્ફોટ કેવું છે? એ આકાર વગરનું છે, નિરાકાર છે. એટલે જેની સાથે તમે જે વર્ણ સાથે જોડાઈ જાય ને એ જોડાઈ જાય, એનો આકાર ગ્રહણ કરી લે. એટલે એ એની ઉપાધિ બની જાય. વર્ણ એની ઉપાધિ બને અને સ્ફોટ જે છે ઉપાધિ ગ્રહણ કરી લે અને પછી એ એકીકરણ કરીને બુદ્ધિને પહોંચે. ધારો કે વાસુદેવ શબ્દ બન્યો તો વાસુદેવનો એક સ્ફોટ હોય, વકારનો એક સ્ફોટ હોય, આકારનો એક સ્ફોટ હોય, પછી વાનો એક સ્ફોટ હોય, પછી સકારનો એક સ્ફોટ હોય, પછી ઉકારનો એક સ્ફોટ હોય. તો વાસુ જે શબ્દ બન્યો એનો પછી સુનો એક શબ્દનો સ્ફોટ હોય. એમ એ લોકો એવું બધું સમજાવે. એટલે દરેકના સ્ફોટ, વર્ણના સ્ફોટ, શબ્દોના સ્ફોટ અને બધા શબ્દોના સ્ફોટ થઈને પછી પાછું એક વાક્ય બને એના સ્ફોટ, એમ કહીને બધા સ્ફોટવાદી એવું કહે છે કે આ બધા જે સ્ફોટના જે એકીકરણ કરવાની જે ચિત્ત શક્તિ છે એ દ્વારા બુદ્ધિ આ બધું કરે છે. એટલે બુદ્ધિને પોતાને શક્તિ નથી. કારણ કે આ બધું એકીકરણ શબ્દ આપણે બોલીએ, કારણ કે હું બોલું કોઈ પણ શબ્દ, હું પછી બીજું કંઈક બોલું શબ્દ, પછી બોલું, એવું જે આપણે બોલીએ વાક્ય બન્યું, પણ એ આખું વાક્ય આપણને યાદ કેવી રીતે એની પ્રક્રિયા સમજાવે છે. એટલે સ્ફોટવાદી કે આ સ્ફોટ છે ને એ સ્ફોટ એ ચિત્ત શક્તિ છે, ચૈતન્ય શક્તિ છે. ચિત્ત શક્તિ એટલે ચૈતન્ય શક્તિ છે. એટલે એ લોકોને એ શબ્દ નામ હા, આપ્યું છે. અને એ ચિત્ત શક્તિ જે છે એને કારણે આ આખા વાક્યો તમે બોલી શકો છો, એવું સમજાવે છે. એટલે સ્ફોટને વાણી કહેવાની. જે ત્રીજો અર્થ આપવા માગે છે ભાષ્યકાર એ સમજાવે છે કે એક મત એવો છે કે વાગેન્દ્રિય જે છે એ વાચાથી સમજવાનું, કે વાગેન્દ્રિયનો એ વિષય બનતો નથી, વાગેન્દ્રિયથી એ પ્રકાશિત થતો નથી. બીજો અર્થ આપ્યો વાચા. તો વાચા એટલે વાણી, તો વર્ણ એટલે વર્ણ દ્વારા એનું આપણને એ અર્થ આપે છે કે એનાથી તત્વનું જ્ઞાન થાય નહીં. ત્રીજો અર્થ આપે છે આ સ્ફોટ. તો સ્ફોટ છે એનું શું છે? તો સ્ફોટ એટલે આ પદ, અને પદ એટલે વાક્ય. એટલે આ પદ જે છે એ સ્ફોટ જે છે એ સ્ફોટની જે ચિત્ત શક્તિ છે એ દ્વારા તમારે વાઘ શબ્દનો અર્થ સમજવાનો. એટલે અહીંયા જે મંત્રમાં વાણી દ્વારા એ પ્રકાશિત થતું નથી, વાક દ્વારા પ્રકાશિત થતું, એટલે સ્ફોટ દ્વારા આ પ્રકાશિત થતું નથી એવું સમજવાનું. એટલે વાકનો અર્થ શું કરવાનો? સ્ફોટ કરવાનો, એવું કહે છે. તો તમારે માટે એના માટે કંઈ પ્રમાણ છે? આ સ્ફોટ તમે લાવ્યો છો તો એના માટે કંઈ શ્રુતિમાં પ્રમાણ છે? એટલે એના પ્રમાણ આપે છે હવે. એટલે ભાષ્યકાર એનું પ્રમાણ બતાવે છે. પ્રમાણ કહે છે એટલે ઉદ્ધૃત કરે છે આપણને ઉપનિષદનું. તો જુઓ એના પછીનું વાક્ય વાંચીએ. અકારો વૈ સર્વા વાક સા એષા સ્પર્શ અંતસ્થ ઉષ્મભિઃ વ્યજ્યમાના બહ્વી નાનારૂપા ભવતી ઇતિ શ્રુતેઃ. એના માટે એ લોકો પ્રમાણ આપે છે કે અમે જે સ્ફોટવાદીઓ છીએ એ જે કહીએ છીએ એ અમે અમારા મનથી નથી કહેતા, અમારા માટે આ અમારું પ્રમાણ છે. અકારો વૈ સર્વા વાક. અકાર જે છે એ જ બધી વાણી છે. એવો મંત્ર આ જે છે ને આ ઉપનિષદ ઐતરેય આરણ્યકનો આ મંત્ર છે. ઐતરેય આરણ્યક એ વેદનો મંત્ર છે. એટલે તમે ઉદ્ધૃત કરો તો કંઈક પ્રમાણભૂત કંઈ વસ્તુ એનો ઉદ્ધૃત કરીએ ને આપણે. એટલે આ પ્રમાણ છે કે આ જે અકાર જે છે એ સર્વા વાક એટલે બધી જ વાણીઓ છે. કઈ રીતે કહે છે એ આપણે પછી આનંદગીરીમાં જોઈશું એટલે સમજાશે. સા એષા, તો એ કઈ છે? એ અકાર જે છે એ વાણી છે. અકારને એ લોકોએ વાણી કીધી. તો એ કઈ છે? તો કે સ્પર્શ. એટલે બધા સ્પર્શ વ્યંજનો જે છે એ બધા વાક છે. પછી અંતસ્થ, આ બધા એના વિભાગો કીધા. જે આ વાણી જે છે એ વાણી આટલા જુદા જુદા વર્ણોમાં વિભાજિત થયેલી છે. કયા કયા છે? તો કે સ્પર્શ. હવે સ્પર્શ જે છે ને સ્પર્શ વ્યંજન છે.
સ્પર્શ વ્યંજન એ આગળ સમજાવશે, એટલે આપણે અત્યારે ખાલી એનો અર્થ સમજી લઈએ. અંતસ્થ એટલે યરા લવા જે છે ને બધા અંતસ્થ કહેવાય. પછી ઉષ્મભિહી એટલે ઉષ્માક્ષર, બરાબર, શ એ બધા ઉષ્માક્ષર કહેવાય. તો આ વાણી જે છે એ જે આ સ્પર્શ અંતસ્થ ઉષ્મભિહી આ દ્વારા વ્યજ્યમાના, વ્યજ્યમાના એટલે વ્યક્ત અભિવ્યક્ત થયેલી. તો આ બધા વર્ણો દ્વારા જે અભિવ્યક્ત થાય છે ને વાણી એને કહેવાય. એ કેવી છે? બહ્વી, અનેક છે. અને કેવી છે? નાના રૂપા, વિવિધ રૂપવાળી છે. એટલે આપણે કોઈ પણ વર્ણ લઈએ તો વર્ણ બધા કેટલા હોય? 25 વર્ણ આપણે જોયા. સ્પર્શ વ્યંજન 25 છે, પછી 13 આપણા સ્વરો છે, અંતસ્થ છે, પછી આ ઉષ્માક્ષરો છે. આ બધા મળીને કુલ કંઈ કેટલા થાય છે? 46 થાય છે. 46 થાય. તો એ બધાનું પરમ્યુટેશન કોમ્બિનેશન કરીએ. આપણે વાસુદેવ બોલીએ, નારાયણ બોલીએ, રામ બોલીએ, કોઈ પણ શબ્દ બોલીએ, લાંબો શબ્દ મેં કીધું ઘટાટોપ ટંકારકન ટોકર આનંદ સ્વામી, આ બધા લાંબા કોઈ પણ લાંબા શબ્દ બોલીએ તો એ શબ્દ બોલીએ તો એ બધાનું આ બધા વર્ણોનું બનેલું છે ને. કોઈ પણ નામ બોલીએ તો વર્ણોના બને છે. આ વર્ણ બધા કેટલા હોય ને? આ ખાલી એક ગૌહવ શબ્દ એમણે લીધો, તેમાં ગકાર, ઔકાર અને વિસર્ગ 3 વર્ણો આવ્યા. તો એવી રીતે જેટલા શબ્દો હોય એ પ્રમાણે એના વર્ણો આવે. તો અનેક વર્ણોના શબ્દો બને. એટલે અનેક વર્ણો ભેગા કરી અને એની ગોઠવણી અલગ અલગ કરો તમે તો કેટલા બધા શબ્દો બને ને. પ્રત્યય લગાવો, નામ હોય એને પ્રત્યય લગાવો, ધાતુને પ્રત્યય લગાવો. પ્રત્યયો કેટલા બધા છે? તદ્ધિતના પ્રત્યયો હોય, વિભક્તિના પ્રત્યય હોય, વર્તમાનકાળના પ્રત્યય હોય. આ બધા પ્રત્યયો લગાવો. એટલે એને કીધું નાના રૂપા ભવતી. આ બધા વર્ણો જે કીધા એમણે, જે સ્પર્શ વ્યંજન, પછી અંતસ્થ, પછી ઉષ્માક્ષર, આ બધા વ્યંજનો દ્વારા જ, આ બધા વર્ણો દ્વારા જે કંઈ પણ શબ્દો બને એ બધા શબ્દો કેવા છે? નાના રૂપા, અનેક રૂપવાળા છે. એની ગોઠવણી તમે ગમે તેમ, દરેક પોતાનું નામ હોય તો દરેક પોતાના નામને આપણે એનું વર્ણમાં થોડું વિભાજન કરીએ, આપણે છૂટા પાડીએ, દરેક વર્ણને છૂટા પાડીએ. તો રમેશ તો રકાર પછી અકાર આવે, મકાર પછી એકાર આવે, પછી શકાર પછી અકાર આવે, ત્યારે આખો રમેશ બને. એમ દરેક શબ્દ લઈએ આપણે તો દરેક શબ્દને આ રીતે છૂટો પાડો ને તો તમે એ પ્રમાણે એને છૂટા પાડો તો એ દરેકના અનેક રૂપ બની જાય. દરેકનું રૂપ જુદું જુદું છે. દરેક નામનું બોલો. ટેબલ તો ટેબલમાં ટકાર આવે, પછી એકાર આવે, પછી બકાર આવે, પછી અકાર આવે, પછી લકાર આવે, પછી આ સમજવાની જરૂર એટલા માટે છે. આપણે ઉચ્ચારો કરીએ ને જ્યારે શબ્દ વાંચીએ ને તો કયો અક્ષર પહેલાં છે ને એ ખબર પડે આપણને. સમજ પડે? કૃષ્ણ આપણે શબ્દ આવે ને, કૃષ્ણ શબ્દ આવે. હવે કૃષ્ણમાં તકાર પહેલાં આવે, કૃ પછી ત આવે, પછી સકાર આવે, પછી ન આવે, પછી અ આવે, તો કૃષ્ણ શબ્દ બને. અને કૃષ્ણ એમાં જુદું છે પાછું. તો ઘણીવાર શું થાય, આપણે પેલા કૃષ્ણને બદલે કૃષ્ણ બોલી નાખીએ તો એ ખોટું બોલાય. એટલે તો બોલીએ જ નહીં, કાં તો પેલો શ બોલી નાખીએ કૃષ્ણ એમ. પણ એ શબ્દ આ પ્રિસિશન છે. એટલે શું છે કે આ બધી પ્રિસિશન આપણે જાણ્યું હોય ને તો આપણા ઉચ્ચારો પણ સારા થાય અને આપણને એની મદદ મળે. આનો ઉપયોગ એટલો છે આપણે સમજવા માટે એટલો છે કે તમે કોઈ પણ શબ્દ સમજો આખો, કોઈને પણ બોલાવો તો એને શુદ્ધિ થાય તો એને ગમે. હવે સ્વામીજીનું નામ બોલતા બોલતા કેટલા લોકોને કેટલા બધા ગૂંચવણા થાય કારણ કે અક્ષર આમથી તેમ થઈ. એટલે એમ કહે છે કે આ બધા સ્પર્શ એ બધા નાના રૂપા ભવતી, એટલે આ બધા વર્ણો અનેક રૂપના બની જાય છે અને કેવા છે? વિવિધ બને છે પાછા. નાના રૂપાએ બને છે અને બહ્વી ભવતી, અનેક બને છે. તો એવું થાય છે એમ કહે છે. ઇતિ શ્રુતે, એવું આ શ્રુતિમાં કીધું. એટલે અકારો હોય સર્વા વાક એવું કહ્યું. એટલે આ અકાર જે છે એ પહેલો વર્ણ છે. અકાર જે છે પહેલો વર્ણ. અને એ એમ કહે છે, જો હવે આપણે આમાં જઈએ નીચે આનંદગીરી ટીકામાં જઈએ, આ સમજાવે છે આપણને. આજે ઉદ્ધૃત કરેલો છે ને મંત્ર, એ લોકો વાક્ય, એ વાક્ય સમજાવે છે. એક રૂપા, ત્રીજી લાઈન હું વાંચું, અરે ચોથી લાઈન વાંચું છું. અકાર, હા તમારામાં ત્રીજી હશે. હા, અકાર ને 1 રૂપિયા નહીં, પછીની લાઈન અકાર જે છે ને, અકાર ઇતિ પછી અકાર પ્રધાન ઓમકાર ઉપલક્ષિતા સ્ફોટાખ્યા ચિત્શક્તિ. એમ કે છે કે અકાર પ્રધાન ઓમકાર ઉપલક્ષિતા. હવે અકાર જે છે એ ઓમકાર જ સમજવાનો.
એમાં કહેવાનો મતલબ એવો છે. કેમ સમજવાનું? જો ઓમકાર છે ને, ઓમકારમાં 3 અક્ષર આવ્યા, 3 વર્ણો આવ્યા, અ ઉ ને મ, એ આપણે જાણીએ છીએ. તો અકાર જે છે એ પ્રધાન છે, મુખ્ય છે, શરૂઆત ત્યાંથી થાય છે. પછી ઉ આવે અને પછી મ આવે. ઓમ બને તો ઓમમાં અકાર, ઉકાર અને મકાર આવે. તો ઓમ જે શબ્દ બન્યો એમાં અકાર પ્રધાન છે. એટલે અકાર જે છે એ કેવું છે? અકાર એટલે તમારે ઓમકાર સમજવાનો. અને એ દ્વારા શું છે? અ ઉ અમ બંને આવી ગયેલું. ઓમકાર જે છે એ કોણ છે? તો કે સ્ફોટ છે, એવું એમને કીધું. આનંદગીરી ટીકામાં જુઓ, આનંદગીરી ટીકામાં લખેલું છે સ્ફોટાખ્ય ઉપલક્ષિતા અકાર પ્રધાન ઓમકાર ઉપલક્ષિતા. અકાર દ્વારા ઓમકાર જ કહેવામાં આવે છે ને એ ઓમકાર જે છે એ શું છે? સ્ફોટાખ્યા ચિત્ત શક્તિ. એ સ્ફોટ નામની ચિત્ત શક્તિ છે, એવું કીધું. આ મંત્ર એમણે ઉદ્ધૃત કર્યો ને, આ વાક્ય, એ વાક્યનું આપણને સમજાવે છે કે એમાં અકારો વય સર્વા વાક કીધું. અકાર એટલે બધી વાણી સમજવાની. તો સર્વા વાક છે એ કેવી રીતે લાવ્યા? તો કે અકાર, એમાં અકાર પ્રધાન ઓમકાર જે છે એ ઓમકાર એ ચિત્ત શક્તિ છે અને એ ચિત્ત શક્તિને સ્ફોટ કહેવામાં આવે છે. સર્વા વાક, જો પછી આપણને સમજાવે છે કે ચિત્ત શક્તિ આનંદગીરીમાં ચિત્ત શક્તિ સર્વા વાક. ચિત્ત શક્તિ છે એ શું છે? એ બધી જ વાણી છે. ચિત્ત શક્તિ જે છે, સ્ફોટ નામની જે ચિત્ત શક્તિ એ બધી જ વાણી છે. એટલે કે ઓમકાર બધી વાણી છે, જે મંત્રમાં કીધું ઉપર ભાષ્યમાં. ઓમકારો વય સર્વા વાક, એ સમજાવે છે આપણને. બરાબર આવે છે ને? હા. સર્વા વાક સા એશા, આનંદગીરીમાં જ વાંચું છું, સા એશા સ્પર્શ અંતસ્થ ઉષ્મભિ વ્યજ્યમાનાહ. જેમ વાક્ય ઉપર ઉદ્ધૃત કર્યું ને, એનો જ આ શબ્દ ફરીવાર એક સમજાવે છે કે એ બધા કેવા છે? સા એશા, એ વાણી કેવી છે? સા વાણી એટલે સ્ત્રીલિંગ, એટલે સા એશા એ કેવી છે? સ્પર્શ અંતસ્થ ઉષ્મભિ વ્યજ્યમાનાહ. એટલે આ જે વ્યંજનો કીધા, સ્પર્શ વ્યંજનો, પછી ઉષ્માક્ષર અને અંતસ્થ, એ દ્વારા અભિવ્યક્ત થનારી એ વાણી. પછી એ સમજાવે છે આપણને. એ કયા છે? તો કે કાદય, કાદય મા અવસાનાહ. એટલે કકારથી માંડીને મકાર સુધીની, અવસાન એટલે અંત પામતી. કકારથી ક આદય, ક એટલે ક વર્ગથી, કકારથી શરૂ કરીને મકાર સુધીની એ 25 વ્યંજનો છે. સ્પર્શ વ્યંજન કહેવામાં આવે છે. હા હા, એટલે ક પહેલો વર્ગ, ક વર્ગનો પહેલો અક્ષર છે ક. હા, પછી ક ખ ગ ઘ ચ છ જ જ ય બધા આવી ગયા અનુનાસિક સાથેના. ક ખ ગ ઘ અંગ ચ છ જ જ ય ત ઠ થ દ દ ટ ઠ ડ ઢ ણ, પછી ત થ દ ન પ ફ બ ભ મ. એટલે 5 વર્ગ થયા. 5 વર્ગના 5 અક્ષર, પછી 25 થયા. એટલે એમ કે છે કાદય મા અવસાના સ્પર્શાહ, સ્પર્શ વ્યંજન કહેવાય. પછી કહે છે યર લવાહ અંતસ્થાહ. 4 જે છે ય ર લ વ એ કેવા છે? અંતસ્થ છે. અને શ શ સાહા સહાહા ઉષ્માણ, એને ઉષ્માણ કીધા. એટલે થોડી ગરમ હવા નીકળે ને એટલે ઉષ્મ કીધી. બરાબર? તો હવે આગળ સમજાવે છે તૈહી, એટલે આ બધા વર્ણો દ્વારા શું થાય છે? ક્રમ વિશેષ અવચ્છિન્નૈ વ્યજમાનાહ નાના રૂપા વિવર્તતે. એટલે આ બધા વર્ણો જે છે એ કેવા છે? ક્રમ વિશેષ તૈહી, ક્રમ વિશેષ અવચ્છિન્ન. આજે એમણે કયા બધા 46 જે કીધા ને ટોટલ, સ્વરો વ્યંજનો બધું ભેગું મળીને થઈને ક્રમ વિશેષ અવચ્છિન્ન. ક્રમ વિશેષમાં એને મર્યાદિત કરીને, ક્રમમાં દરેક વર્ણને ક્રમમાં ગોઠવીને અને એની એરેન્જમેન્ટ એવી કરે, વિશેષ અવચ્છિન્ન વ્યજ્યમાના, એ રીતે અભિવ્યક્ત થાય છે. અને કેવા બને છે? નાના રૂપા ભવંતી, નાના રૂપા વિવર્તતે, નાના રૂપમાં પરિવર્તિત થાય છે, અલગ અલગ રૂપમાં. એટલે કોઈ પણ વર્ણ હોય ને, બધા વર્ણને આપણે કોઈ પણ શબ્દ બનાવો તો વર્ણને ભેગા કરીને શબ્દ બને. તો વર્ણને કેવી રીતે એનો ક્રમ ગોઠવવો પડે આપણે. આ તો બધું આપણને પ્રેક્ટિસથી થઈ ગયું છે, પણ ખરેખર જ્યારે શીખો ત્યારે, બાળક હોય ત્યારે એને બધું શીખવાડે. ક ખ કોમળ કેવી રીતે લખવાનું, તો પછી એને લખાડીએ આપણે. કોમળ એવી રીતે લખાડીએ ને.
હવે આપણે તો એની કરતાં સૂક્ષ્મમાં કકાર પછી અકાર એવી રીતે સમજાવવું પડે. સંસ્કૃતમાં તો વધારે પર્ટિક્યુલર, એટલે કકાર એટલે વ્યંજન છે અને એમાં પાછો સ્વર ઉમેરવો પડે. કોઈ પણ વ્યંજન હોય એમાં સ્વર બોલીએ તો જે ઉચ્ચાર થાય એનો, એટલે એમ કહે છે. એટલે આ બધા જે છે કદા યર લવા અંતસા સ્વરે નાના રૂપા વિવર્તતે. તો હવે આગળ એને સમજાવે છે, વધારે વિસ્તારથી સમજાવે છે પાછું કે આ બધા વર્ણો છે એ બધા વર્ણોને કેવી રીતે બોલવામાં, એને કેવી રીતે ઓળખીએ છીએ આપણા વ્યવહારમાં. તેમ કે છે, આગળ વાંચીએ ભાષ્યમાં, ત્રીજી લીટી, મિતમ અમિતમ સ્વરઃ સત્ય સત્યાનૃતે એવ વિકારઃ યસ્યાહ. ચાલો આટલું. તો યસ્યાહ વિકારઃ, આ બધા એના વિકાર છે. કોના? આ બધા વર્ણોના વિકારો છે. કયા છે? તો એના નામ આપ્યા, મિતમ, અમિતમ, સ્વરઃ, સત્ય, અનૃત. આ પ્રકારના એના વિકારો છે. આ જે બધા એની ઓળખાણ આપે છે કે આ બધા જે વર્ણો છે એ વર્ણોને શું કહેવાય છે? મિતમ કહેવાય, કોઈને અમિતમ કહેવાય, કોઈને સ્વર કહેવાય, કોઈને સત્ય કહેવાય, કોઈને અનૃત કહેવાય. આ બધા જે કયા 46 વર્ણો કયા, એ વર્ણો જે છે એ બધાના પાછા આ એનું વિભાજીકરણ કરીને એને એકીકરણ કરી થોડું એને શોર્ટ કરી નાખ્યું. તો એને કઈ રીતે ઓળખીએ છે? કોઈ મિતમ છે, કોઈ અમિતમ છે, કોઈ સ્વર છે, કોઈ સત્ય છે, કોઈ અનૃત છે. એવી રીતે એનું વિભાજિત કરે એટલે આપણને વધારે એમાં સૂક્ષ્મતાથી સમજાવે છે. તો કહે છે મિતમ એટલે શું? તો જુઓ, આનંદગીરી ટીકામાં જુઓ, મિતમ એટલે શું એમ કહે છે. મિતમનો અર્થ શું કરવાનો? તો કે મિતમ, આનંદગીરી ટીકામાં હું વાંચું છું. આપણે આનંદગીરી ટીકામાં 5મી 6ઠ્ઠી લાઈન છે, 6ઠ્ઠી લાઈન તમારામાં જુઓ. હા, નીચેથી 3જી લાઈન. મિતમ એટલે શું? મિતમ ઋગાદી પાદ અવસાન નિયત અક્ષરત્વાત. એના અક્ષરો, મિતમ એટલે માપાયેલું, મિત એટલે માપવું, મિતમ એટલે મપાયેલું. તો મપાયેલું એટલે શું? પાદ અવસાન નિયત અક્ષરત્વાત, એને મિતમ કહેવાય. એટલે મિતમ જે શબ્દ વપરાયો એ મિતમનો અર્થ શું કરવાનો? જેના પાદ અવસાન નિયત અક્ષર, એના અક્ષરો છે ને નિયત છે, નિશ્ચિત અક્ષરોવાળું જે હોય ને એને મિતમ કહેવાય. એટલે આમાં ઋગ્વેદની વાત આવે છે. મિતમ એટલે ઋગ્વેદના જે કંઈ મંત્રો છે કે ઋગ્વેદની જે ઋચાઓ છે ને એને મિતમ કહેવાય. કેમ કહેવાય? કારણ કે ઋગ્વેદના જે મંત્રો હોય ને એ મંત્રોના પાદ છે એ નિશ્ચિત હોય, 4 પાદ હોય, દરેકના 4 પાદ હોય અને છંદોબદ્ધ હોય. એના અક્ષરો પણ નિશ્ચિત હોય. હા, એટલે એને મિતમ કીધો. મિતમનો અર્થ ઋગ્વેદ કરવાનો, અને ઋગ્વેદના મંત્રો જે કંઈ મળશે એ મિતમ છે. ઋગ્વેદ, હા, એવું કર્યું એમણે. એટલે એણે કહ્યું ને મિતમ ઋગાદી, એટલે ઋગ્વેદના જે મંત્રો છે એને મિતમ કહેવાય. અને એ કેમ કહેવાય? પાદ અવસાન નિયત અક્ષરત્વાત. કારણ કે એના પાદ નિશ્ચિત છે અને એના અક્ષરો પણ નિશ્ચિત હોય. જેમ કે મંત્રો બોલીએ આપણે, ગાયત્રી મંત્ર હોય કે પછી કોઈ પણ અનુષ્ટુપ છંદ હોય, તો અનુષ્ટુપ છંદના કેટલા ચરણ હોય? 4 ચરણ. દરેક ચરણમાં 8 અક્ષરો હોય. એવા છંદોબદ્ધ હોય ને બધા. તો એ મિતમ કીધા. મિતમ એટલે મપાયેલું, ફિક્સ, એનું નિશ્ચિત જ હોય, ગમે તેમ ન ચાલે. છંદોમાં પણ એના બધા છે, 7 છંદો છે. આપણે આમાં આપણે ગણીએ તો 7 છંદો છે ને, છંદોબદ્ધ જે કહીએ તો એના અક્ષરો પણ નિશ્ચિત હોય, તો જ તમે ગાઈ શકો, નહીં તો ગાઈ ન શકો. આડાવડા હોય તો ન ગાઈ શકે, તમને ભૂલ લાગે એમ કે કંઈક ગડબડ છે, અક્ષર ઓછો છે, વધારે છે, માત્રા ઓછી છે, રસ્વ છે, દીર્ઘ, એ બધા ફેરફાર આવે એમાં. એટલે એમ કહે છે મિતમ. આ તમને સમજાવું છું, આમાં લખ્યું છે. એટલે આ ઉપયોગી આપણા જનરલ નોલેજ માટે જ છે. અહીંયા ભાઈ વેદાંતમાં એટલું બધું. હા, આ તો હું એટલા માટે સમજાવું, સ્વામીજી આપણને સમજાવ્યું છે એટલે હું સમજાવું છું. અને આનંદગીરીએ એનું લીધું છે. એટલે સ્ફોટવાદીનો આમ તો વેદાંતથી સ્વીકારતા નથી એવું કહી દીધું, પણ સ્ફોટવાદીનો મત શું છે આપણે સમજવો પડે. કારણ કે આ બધી એ લોકોની આ ક્રિયા છે ને, આ બધી પ્રક્રિયા આપણને સમજાવે છે કે આપણે કોઈ પણ શબ્દ બોલ્યો, ઋગ્વેદના મંત્રો છે તો કેવી રીતે એટલે કોઈ પણ જે કવિઓ છે એ બધા છે ને એ બધા આનો ઉપયોગ કરતા હોય છે.
કારણ કે એ લોકો કંઈ પણ કવિતા લખે તો કવિતામાં ગમે એમ ન લખી શકે. પણ એ તો છંદ બેસાડે. એટલે આ બધા ઋગ્વેદના મંત્રો છે, આ બધા મિતમ છે, એટલે એમ કહ્યું. પછી આગળ વાંચીએ અમિતમ. અમિતમ એટલે શું? આનંદગીરી ટીકામાં જુઓ. અમિતમ એટલે અમિતમ યજુરાદિ અનિયત અક્ષર પાદ અવસાનત્વાદ. તો એ કેવા છે? અમિતમ એટલે શું સમજવાનું? યજુર્વેદના જે પાઠ છે, વાક્યો છે, એને શું કહેવાય? અમિતમ. હા, એ બધા છે ને યજુર્વેદના જ. ના ના, અજુર્વેદ સિવાયના નહીં. પહેલાં આપણે જોયા ઋગ્વેદના મિતમ, યજુરાદિ, અનિયત. અનિયત એટલે એના નિશ્ચિત નથી. પેલા જે છે ને એ પદ્ય કહેવાય. પદ્ય એટલે આપણે ગાઈ શકીએ. જે ઋગ્વેદના મંત્રો છે ને ગાઈ શકાય. અનુષ્ટુપ છંદ હોય, છંદોબદ્ધ હોય ને, એ બધા. મિતમ એટલે છંદોબદ્ધ જે કંઈ છે ઋગ્વેદના મંત્રો, એ બધાને મિતમ કહેવાય. અમિતમ કોને કહેવાય? તો એ આપણને સમજાવે છે કે અમિતમ એટલે યજુર્વેદના જે કંઈ વાક્યો છે એ બધા કેવા છે? તો કે એમાં અનિયત અક્ષરપાદ અવસાનત્વાદ. એની જે સંખ્યા હોય ને પદોની, એ અનિયત, નિશ્ચિત નથી. વાંચવા પડે. એટલે ગદ્યના ફોર્મમાં છે, પાઠના ફોર્મમાં. એટલે આપણે જુઓ, તમે ભાગવતમાં વાંચો કે ઘણીવાર આપણા મંત્રો વાંચો ટીકાઓમાં, કે આમાં આપણે ટીકા શું આપણે મંત્રોમાં, તો એ લાંબા ટૂંકા હોય. કોઈ છંદોબદ્ધ હોય તો ગાઈ શકીએ, અને ઘણા ન ગાઈ શકીએ આપણે. એટલે બ્રાહ્મણ વિભાગના બધા જે સ્ટેટમેન્ટ્સ હોય બધા, એ બધા ગાઈ ન શકાય. મંત્ર વિભાગ હોય ગાઈ શકાય. એટલે આપણને સમજાવે છે કે અમિતમ ઇતિ યજુરાદિ. એ યજુર્વેદના જે કંઈ વાક્યો છે એ બધા એને શું કહેવાય? અમિત કહેવાય. અમિત કહેવાય. એટલે એ અમિત એટલે ગદ્ય ફોર્મમાં છે. પેલા જે છે યજુર્વેદના છે, ઋગ્વેદના જે છે પદ્ય ફોર્મમાં છે. એટલે નિશ્ચિત અક્ષરો ધરાવે, નિશ્ચિત પાદ ધરાવે. આ અનિશ્ચિત પાદવાળા, અનિશ્ચિત પદ શેમાં? હા, એ ગાવાનો. આ મોટા ભાગે એવું એ નથી. સ્વામીજી તો એવું કહેતા હતા કે એવું એ નથી કે બધા ગાઈ જ શકાય છે, એવું નથી. અમુક જગ્યાએ એવા ઓપ્શન છે, પણ મેજોરિટીની વાત છે. પછી આપણને સમજાવે છે સ્વરહ. સ્વરહ એટલે શું એ સમજાવે છે. જો આપણે આ જે વાત કરી ને ભાષ્યમાં, મિતમ અમિતમ સ્વરહ સત્યાનૃતે એવ વિકારઃ યસ્યાહ, એ જે સમજાવે છે આપણને આનંદગીરી સમજાવે. કારણ કે ભાષ્યકારે તો આટલું કહી દીધું, પણ આપણે શું સમજવાનું એ આપણને સમજાવે છે આનંદગીરી, જેથી કરીને આપણને સમજ પડે. તો સ્વરહ એટલે શું? સ્વરહ સામ ગીતિ પ્રાધાન્યાત. સામવેદના જે કંઈ પણ મંત્રો છે એ બધા કેવા છે? ગાઈ શકાય એવા. એટલે એનો ગાવાનો આખો લય છે ને એ જુદો છે. સામવેદના મંત્રો ગાઓ ને એનાથી દેવતાઓ બહુ પ્રસન્ન થતા હોય છે. એટલે આપણે જો યજ્ઞ થાય ને ત્યારે પણ સામવેદના મંત્રો ગાય છેલ્લે. પછી એમાં પ્લુથ ને એવું બધું બહુ આવે, તો એ રીતે ગાય. આહુ હાઉ એવી રીતે બધું ગાતા હોય. એટલે એનો આપણને લય બહુ સરસ આવે, એટલે દેવતાઓ બહુ પ્રસન્ન થતા હોય. એટલે સામવેદ છે એ કેવા છે? ગીતિ પ્રાધાન્ય. એટલે ગાઈ શકાય એવા છે. એમાં ગીતનું પ્રાધાન્ય છે ગાવાનું. એ સામવેદના મંત્ર. એટલે સ્વરહ જે છે કીધું. મિત એટલે શું કીધું? ઋગ્વેદ. અમિત એટલે યજુર્વેદ. અને સ્વર એટલે સામવેદ. આ ત્રણ જે કીધા એ સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદના મંત્રોને આ મિત, અમિત અને સ્વર એ રીતે એમણે ઓળખાવ્યા. એટલે આ અનેક વિધ કીધા ને, જે આ વર્ણો જે છે એ એકબીજાની સાથે મળીને અનેક વિધ થઈ જાય છે. પણ જ્યારે એ વર્ણો અમુક નિશ્ચિત અક્ષરોમાં હોય અને નિશ્ચિત પાદમાં હોય ત્યારે એ છંદોબદ્ધ થાય. અનિયત હોય, અનિશ્ચિત અક્ષર હોય, અનિયત પાદ હોય, તો એ યજુર્વેદ બને. અરે યજુર્વેદના પેલા કહેવાય નિયત, અનિયત ફોર્મમાં. અને સ્વર એટલે ગાઈ શકાય એવા હોય તો એ સ્વર થાય. આ બધા વેદના જે કંઈ પણ મંત્રો જે છે એ આ ત્રણમાં વહેંચી નાખ્યા: મિત, અમિત અને સ્વર. હવે લૌકિક વાણીના આવ્યા. સત્ય અને અનૃત છે ને એ લૌકિક શબ્દોની વાત આવે છે. સત્ય કોને કહેવાય? ભાષ્યમાં જે કીધું સત્ય, તો સત્ય એટલે શું? એ આનંદગીરી સમજાવે છે. સત્યમ યથા દૃષ્ટ અર્થવચનમ. જે જોયું છે એવું જ કહેવું એને સત્ય કહેવાય. જે જોયું છે, જે સાંભળ્યું છે, પ્રત્યક્ષ સાંભળ્યું છે, જે જોયું છે સ્પષ્ટ રીતે,
એને કહેવું એને સત્ય કહેવાય. મેં મારી આંખે જોયું છે, સાચું કહું છું એમ કહીએ ને આપણે, તો એ સાચું કોને કહેવાય, સત્ય કોને કહેવાય, આને કહેવાય. પછી પેલાએ કીધું હતું ને પછી હું કહું તો એ સત્ય ન ગણાય. મને ફલાણા ભાઈએ કીધેલું ને પછી હું કહું તો કદાચ મને ડાઉટ આવે, કારણ કે મારી સમજમાંય ફેર હોય. એણે જે આશયથી કીધું એ પણ મને ખબર ન હોય. પણ મેં જે સાક્ષીને બોલાવે ને, ન્યાયાધીશ સાક્ષીને બોલાવે, જે સાક્ષી કોને કહેવાય, જેને પ્રત્યક્ષ નજરે જોયું એ જ કહે સાક્ષી કે હું સાક્ષી છું. વાયા મીડિયા ન ચાલે, સીધે સીધું જેને જોયું એને જ કહે. એટલે એને કહે છે સત્યમ યથાદૃષ્ટ અર્થવચનમ, જેવું કહ્યું છે જેવું જોયું છે એવું જ કહેવું એને સત્ય કહેવાય. અનૃતમ તદ્વિપરીતમ, અનૃત એટલે શું, હા એનાથી વિરુદ્ધ, જે જોયા વગરની વાતો હોય, કહું છું મેં સાંભળ્યું છે એટલે હું કહું છું, હા જે સાચું નથી એનાથી જુદું કે એને અનૃત કીધું. બરાબર. પછી આગળ વાંચીએ એમાં આનંદગીરીમાં કરણમ વાગિન્દ્રિયમ ગુણ ઉપસર્જનમ યસ્યાહ સાકરણ ગુણવતી. તો આગળ વાંચીએ આપણે, ભાષ્યમાં વાંચીએ પહેલાં. જો ભાષ્યમાં આપણે વાંચ્યું ને, મિતમ અમિતમ સ્વરઃ સત્યાનૃતે એવ વિકાર. આ બધા શું છે, વિકારો છે. કોના વિકારો છે, વાણીના વિકારો છે, વર્ણોના વિકારો છે. એટલે વર્ણોની ગોઠવણ આપણે જે રીતે કરીએ એ પ્રમાણે શબ્દ બને અને એ શબ્દનો પછી વાક્યમાં પ્રયોગ કરીએ આપણે. એટલે આ જે સમજાયું આપણને એ બધા શું છે, વિકારો છે. બરાબર. એ વિકારો છે. તો હવે આગળ સમજાવે છે આ વિકારો જેના છે તે. તો હવે તયા એ બરાબર વાંચો. તયા વાચા પદત્વેન પરિચ્છિન્નયા કર્ણગુણવત્યા અનભ્યુદિતમ અપ્રકાશિતમ અનભ્યુક્તમ યેન બ્રહ્મણા વિવક્ષિતે અર્થે સકર્ણા વાગ અભ્યુદ્યતે ચૈતન્ય જ્યોતિષા પ્રકાશ્યતે પ્રયુજ્યતે ઇતિ તત. આટલું છે. એટલે હવે એણે આપણને સમજાવ્યું કે આ મિતમ અમિતમ સ્વર સત્ય અનૃત આ બધા જે વિકારો છે એ વાણી છે, એ વાણી છે આ એમ સમજો. તો તયા વાચા એ વાણી દ્વારા પદત્વેન પરિચ્છિન્ન, પદ દ્વારા પરિચ્છિન્ન મર્યાદિત. એટલે પદ દ્વારા આ જે વિકારો કયા બધા મિતમ ને અમિતમ ને બધા જે વિકારો છે, વિકારો કેમ કીધા, પરિવર્તન થાય અને વર્ણોમાં પરિવર્તન થાય એટલે વિકાર. એટલે એમ કહે છે કે નાના તયા વાચા એ વાણી દ્વારા, એટલે વાણી અહીંયા વાચા એટલે આ પેલા સ્ફોટવાદીની વાત છે. હજી એ સ્ફોટવાળો જે છે જે પદને કહે છે એ પદ કેવા છે, પદત્વેન પરિચ્છિન્ન, પદથી પરિચ્છિન્ન એટલે મર્યાદિત થઈ ગયું. એ સ્ફોટ જે છે એ પદથી મર્યાદિત થયેલો જે સ્ફોટ છે એ કર્ણ ગુણવત્યા. એમાં કર્ણ ગુણવત્યા, ગુણવત્યા એટલે ગૌણ છે, કર્ણ ગૌણ છે. એમાં વાગેન્દ્રિય જે છે એ ગૌણ છે. મુખ્ય શું છે, શબ્દ છે, પદ એ મુખ્ય છે. સ્ફોટ જે છે, જે ચિત્ત શક્તિ છે એ મુખ્ય છે. એ દ્વારા શું થાય છે, અનભ્યુદિતમ, એ દ્વારા આ બ્રહ્મ પ્રકાશિત થઈ શકતું નથી એમ કહેવા માગે છે. મિતમ મિતમ વગેરે જે વિકારો કીધા એ વિકારો જે છે એ કોના છે, આ વાણીના છે, આ સ્ફોટના વિકારો છે. તયા વાચા એ વાણી દ્વારા પદત્વેન એના દ્વારા જે શબ્દ બન્યો, પદ બોલ્યો, જે કંઈ બોલ્યા તમે એ દ્વારા મર્યાદિત થયેલો જે શબ્દ છે એ આ વાગેન્દ્રિય જ્યારે બોલે તો એના દ્વારા આ બ્રહ્મ તમને એનું જ્ઞાન થતું નથી, એ એને પ્રકાશિત કરી શકતું નથી, એવો એનો અર્થ કહે છે. એટલે આ બધું જે છે શું છે, સ્ફોટ જે છે એ પણ બ્રહ્મને પ્રકાશિત કરી શકતું નથી. સમજ પડી? આ સ્ફોટને છે ને જે ચૈતન્ય શક્તિ છે એને પરાવાણી પણ કહેવાય. આપણી 4 વાણીઓ છે ને, પરા, પછી પશ્યંતી, મધ્યમા અને વૈખરી, આવી 4 વાણી છે. આપણે જે વ્યવહાર કરીએ છીએ ને એ વૈખરી, જે વધારે સ્થૂળ છે. જ્યારે પરા જે છે ને એ મુખ્ય જે એનો સ્ત્રોત છે. પછી પશ્યંતી આવે એ એના કરતાં થોડી સૂક્ષ્મ છે વૈખરી કરતાં, અને પરા કરતાં થોડી સ્થૂળ છે. પછી મધ્યમાં આવે, પછી આવે વૈખરી. એ આપણે આગળ આવશે એટલે આપણે આગળ વાત કરીશું, પણ એવું છે. તો એમ કહે છે કે આ બધા જે છે, તો આ આનંદગીરીમાં સમજાવજો છેલ્લી લાઈન આનંદગીરીમાં, કરણમ વાગિન્દ્રિયમ
કરણ એટલે શું સમજવાનું? વાગેન્દ્રિય. જે ભાષ્યમાં કીધું ને, કરણ ગુણવત્યા. કરણ ગુણવત્યા એટલે કરણ ગૌણ છે. કરણ શું છે? આમાં વાગેન્દ્રિય કરણ છે. શબ્દોનું કરણ કોણ છે? વાગેન્દ્રિય. તો વાગેન્દ્રિય જે છે એ કરણ ગુણવત્યા, એના દ્વારા એ શું છે? એ મુખ્ય નથી. એ શું છે? ગુણ છે. ગુણ એટલે ઉપસર્જમાં સહાયક છે. ગુણ એટલે શું? ગૌણ. કોઈ મુખ્ય હોય ને એક ગૌણ હોય. એટલે મુખ્ય શું છે? શબ્દ એ મુખ્ય છે. પદ શબ્દ જે છે એ વાગેન્દ્રિય દ્વારા શબ્દ બોલાય છે ને, તો વાગેન્દ્રિય ગૌણ બની ગઈ અને શબ્દ મુખ્ય બની ગયો. તો એ જે શબ્દ મુખ્ય છે એના દ્વારા આ બ્રહ્મ અભિવ્યક્ત થઈ શકતું નથી. એના દ્વારા બ્રહ્મનું જ્ઞાન થઈ શકતું નથી એવું કીધું. ગુણ એટલે ઉપસર્જનમ એટલે કે સહાય. યસ્યા સા કરણ ગુણવતી. એ ગુણવતી જે છે એ ભાષ્યમાં આપણને કીધું. ભાષ્યમાં જુઓ, પરિચ્છિન્ય કરણ ગુણવત્યા અનભ્યુદિતમ. એના દ્વારા એ અપ્રકાશિત. અનભ્યુદિતમ એટલે શું? અપ્રકાશિતમ. એના દ્વારા પ્રકાશિત થઈ શકતું નથી. અને કેવું છે? અનભ્યુક્તમ. એ ઉચ્ચારિત થઈ શકતું નથી. અનભ્યુક્તમના અર્થ શું કરે? ઉચ્ચારિત થઈ શકતું નથી. એટલે વાગેન્દ્રિય દ્વારા એ ઉચ્ચારિત પણ થઈ શકતું નથી. એટલે આ બ્રહ્મ જે છે એ કેવું છે? વાગેન્દ્રિય દ્વારા ઉચ્ચારિત થઈ શકતું નથી. અને વાગેન્દ્રિય બોલી પણ શકતી નથી. આપણી વાગેન્દ્રિય જે છે ને એ સાધન છે, કરણ છે. આપણે કોઈ પણ શબ્દ બોલવો હોય તો વાગેન્દ્રિયનો ઉપયોગ કરવો પડે. તો હું અત્યારે બોલું છું એ મારી વાગેન્દ્રિય દ્વારા બોલું છું. વાગેન્દ્રિય એ શબ્દને ઉત્પન્ન કરે છે અને શબ્દ દ્વારા તમને સમજ પડે છે. શબ્દ એનો અર્થ પ્રગટ કરે છે. તો એમ કે છે તો અનભ્યુક્તમ યેન બ્રહ્મણા. તો યેન બ્રહ્મણા વિવેક્ષિતે અર્થે સકર્ણ વાગ અભ્યુદ્યતે ચૈતન્ય જ્યોતિષા પ્રકાશ્યતે પ્રયુજ્યતે ઇતિ એતત. તો એમ કે છે કે આ જે વાગેન્દ્રિય જે છે એ દ્વારા જે કંઈ પણ પદ બોલાય છે એ પદ દ્વારા એ પ્રકાશિત થતું નથી. શબ્દ દ્વારા એ પ્રકાશિત થતું નથી. પણ યેન બ્રહ્મણા, જે યેન એટલે બ્રહ્મણા, પણ એ બ્રહ્મ જે છે એ બ્રહ્મ કેવું છે? ચૈતન્ય જ્યોતિષા. ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ જે ચૈતન્ય છે. બ્રહ્મ કેવું છે? ચૈતન્ય છે. જ્યાં વાણી વગેરે કેવા છે? જડ છે. તો એ વાણી અને વાગેન્દ્રિય જે છે અને શબ્દ જે કંઈ પણ છે એ જડ જે છે એને પ્રકાશિત, એને ચેતનતા પ્રદાન કરનાર કોણ છે? તો કે બ્રહ્મ. એ બ્રહ્મ કેવું છે? સ્વપ્રકાશ છે. એટલે ચૈતન્ય જ્યોતિષા બ્રહ્મણા. ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ જે બ્રહ્મ છે એ બ્રહ્મ આ જે વાણી અને વાગેન્દ્રિય જે કીધી એ જે પોતે જડ છે, જે પોતે આ શબ્દ બ્રહ્મને પ્રકાશિત ન કરી શકે, પણ એને પ્રકાશિત કરનારું જે બ્રહ્મ છે એ કેવું છે? વિવક્ષિતે અર્થે સકર્ણા વાગ અભ્યુદ્યતે. તો એ પોતાના અર્થને, જે અર્થ વિવક્ષિત છે, જે બોલનાર જે શબ્દ બોલનાર છે એનો જે ઈચ્છા છે, વિવક્ષિત અર્થ છે, એ પહોંચાડવાનું કામ કોણ કરે છે? આ બ્રહ્મ દ્વારા થાય છે. એટલે વાગેન્દ્રિય એને પ્રકાશિત નથી કરી શકતી, શબ્દ એને પ્રકાશિત નથી કરી શકતો, પણ એ શબ્દ અને વાગેન્દ્રિય જેના દ્વારા પોતાની પ્રવૃત્તિ કરી શકે છે એ તત્વ છે, એ બ્રહ્મ છે. એવું સમજાયું. તો વિવક્ષિતે અર્થે સકર્ણા વાગ અભ્યુદ્યતે. એ વિવક્ષિત અર્થમાં આ વાણી જે છે એ પોતાનું પ્રકાશવાનું કામ, પ્રકાશવાનું શબ્દને દ્વારા અર્થ ગ્રહણ કરવાનું કામ કરાવે છે, કોઈને પણ પહોંચાડે છે. એ કોણ છે? એ બ્રહ્મ છે. એમ એ તત્વ બ્રહ્મ છે. એ કેવું છે? ચૈતન્ય જ્યોતિષ છે. એના દ્વારા જ આ પ્રકાશ્ય છે. કે એને શીતમ પતતિ પ્રેષિતમ મન, એવો પ્રશ્ન છે ને, એનો આ ઉત્તર છે કે એના દ્વારા પ્રકાશિત થાય છે. પ્રયુજ્યતે, એને પ્રયુક્ત કરે છે, એવું આ તત્વ છે. તો આગળ વાંચીએ ભાષ્યમાં. હા, કેને એટલે વાણી વાચા છે ને, વાચાનો શબ્દનો અર્થ આપણને આટલો બધો લંબાવીને સમજાવ્યો ભાષ્યકારે કે વાણી દ્વારા, એટલે પહેલાં વાણી લીધી, પછી બધા મનને એના બધા લેશે, એ બધા ઓપ્શન વિકલ્પો છે, પણ એ પણ નથી થતા કામમાં આવતા આ તત્વને જાણવા માટે. પણ એ બહુ ચર્ચાનો વિષય નથી બહુ લાંબો. આ વાણીનો જે છે ને શબ્દ એ જરા, કારણ કે એનો જરા વિસ્તાર વધારે છે. તો આગળ વાંચીએ. યદ્વાચ હ વાક ઇતિ ઉક્તમ વદન વાક. યદ્વાચ હ વાક.
તો બીજા મંત્રમાં કીધું ને વાચો હ વાચમ, બીજા મંત્રમાં કીધું ને, જો બીજો મંત્ર જુઓ, વાંચો વાંચો કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનઃ કીધું ને, પછી શ્રોત્રસ્ય શ્રોત્રમ 16 નંબરના પાના પરથી જુઓ, શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત વાચો હ વાચમ, એટલે વાચનું પહેલાં લીધું ભાષ્યકારે, કારણ કે એ લંબાણથી એનો વિસ્તાર કરવાનો છે, એટલે આ સમજાય જાય ને પછી બીજા બધા અંગો છે બધા સમજાઈ જાય એવા છે. એટલે વાચો હ વાચમ જે કીધું ને એમ કે છે યદ વાચો હ વાક, ત્યાં વાચમ જે છે ને એનું વાચોનું વાક કરેલું આપણે ખબર છે ને, યાદ છે ને આપણને થોડું, વાચો હ વાકમ કીધેલું, કેમ? કારણ કે બીજા બધા શબ્દો પ્રથમામાં છે, એટલે આ વાણીનો પણ જે દ્વિતીયા લીધી વાચમ એની બદલે પ્રથમા લેવાની એવું આપણે ત્યાં સમજેલા. તો એમ કે છે યદ વાચો હ વાગ ઇતિ ઉક્તમ, એ વાચો હ વાગ જે કીધી એ એ છે વાણીની વાણી છે, એ દ્વારા જે કહ્યું એ શું છે એના માટેનું બીજું પ્રમાણ પણ હવે કહે છે. ભાષ્યકાર કહે છે કે અમે આ કેનુપનિષદમાં જ કહીએ છીએ એવું નથી, આ કેનુપનિષદ એવું કહે છે કે આ બ્રહ્મ તત્વ છે એના દ્વારા આ પ્રવૃત્તિ થાય છે એવું નથી. જે કંઈ પ્રવૃત્તિ વાણીની થાય છે એ વાણીની પ્રવૃત્તિ, વાણી પોતે સ્વયં પ્રવૃત્તિ નથી કરી શકતું, પણ એની પાછળ આ ચેતન તત્વ છે બ્રહ્મ જે છે એને કારણે એ પ્રવૃત્તિ કરે છે. તો એના માટેનું ઉદ્ધરણ કરે છે વાગ ઇતિ ઉક્તમ વદન વાક. તો વદન વાક એ બૃહદારણ્યક ઉપનિષદનો એક મંત્ર છે, એ આપણને કહે છે કે આ વદન વાક. તો હવે વદન વાકનો જુઓ, આમાં બૃહદારણ્યક ઉપનિષદમાં છે, હું વાંચું છું, તમારી પાસે નથી યાર, તમે સાંભળો કાલે, બરાબર? એમાં ત્યાં એવું છે કે તદ્ધ ઇદમ, હું તો ખાલી વાંચું તમે સાંભળજો. તદ્ધ ઇદમ તર્હિ અવ્યાકૃતમ આસીત તન્નામ રૂપાભ્યામ એવ વ્યાક્રિયત. એટલે પહેલાં જે આ સર્જન થયું ને એ પહેલાં શું હતું? અવ્યાકૃત અવસ્થામાં હતું આ જગત, અને આ જગત અવ્યાકૃત અવસ્થામાંથી વ્યાકૃત બન્યું. ત્યારે એમ કહે છે કે પછી એ જગતની ઉત્પત્તિ પહેલાં અવ્યક્ત હતી, અને પછી શું થયું તો કે પછી નામ રૂપના યોગથી એ વ્યાકૃત બની ગયું. એટલે આ નામરૂપ બન્યા, જેમ પહેલાંમાં તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશ્યત, હા, તૈત્તિરીય ઉપનિષદમાં આવ્યું કે તસ્માદ આકાશા સંભૂત આકાશાદ વાયુ વાયોર અગ્નિ અગ્નિરાપ અભ્ય પૃથ્વી, એ જે આખી ક્રમ આપ્યો એમ અહીંયા સર્જનની ક્રિયા બતાવે છે કે પહેલાં અવ્યક્ત હતું ને અવ્યક્તમાંથી વ્યક્ત થયું. વ્યક્ત થવા માટે નામરૂપ જોઈએ, એટલે નામરૂપ દ્વારા આ જગત વ્યક્ત થયું, અને પછી આ નામરૂપવાળો બની ગયું. અને પછી શું થયું તો કે એ બની ગયા પછી એમાં એણે પ્રવેશ કર્યો. તો કેવી રીતે પ્રવેશ કર્યો? એટલે એમાં દાખલો આપે છે ત્યાં કે જેમ પેલો વાણંદ હોય ને, વાણંદની પેટીમાં એ પોતાના ઓજારો કામ પતે એટલે મૂકી દે, અને પછી સવારે પાછો એનું કામે જાય એટલે પેટી ખોલે. વાણંદ, આ તો વાણંદ કહેવાય. આપણે તો બ્રીફ કેસ લઈને જઈએ તો ઓફિસમાં જઈને ખોલીએ, અને જે કંઈ આપણી ફાઇલો ખોલીએ ને બધા એના જેવું જ છે બધું. એટલે એવી રીતે. અને ત્યાં દાખલો બીજો આપે છે, જેમ કાષ્ઠ હોય ને, કાષ્ઠ લાકડું, તો લાકડામાં અગ્નિ છે, એ લાકડીમાં અગ્નિ છે દેખાતો નથી પણ પ્રવેશ કરેલો છે. એમ પેલો જે વાણંદ છે એની પેટી બંધ હોય તો આપણને એ બધા એના ઓજારો દેખાય નહીં, પણ એ ઓજારો અંદર રહેલા છે. એમ આ જે અવ્યાકૃત જે હતું એમાંથી આ વ્યાકૃત બન્યું, અને એમાં પરમાત્માએ જે પ્રવેશ કર્યો, પ્રવેશ કેવી રીતનો છે? આવી રીતનો છે. જેમ વાણંદની પેટી દેખાય આપણને, ઓજારો દેખાય નહીં. કાષ્ઠમાં અગ્નિ દેખાય નહીં, કાષ્ઠ દેખાય, લાકડું દેખાય આપણને, અગ્નિ દેખાતો નથી. છે ખરો, નથી દેખાતો એટલે નથી એવું નથી. એમ આ પરમાત્માએ આ નામ રૂપાત્મક જગતમાં પ્રવેશ કર્યો પણ દેખાતો નથી, એવું કહેવામાં આવ્યું. એટલે અવ્યક્ત અવસ્થામાં છે. એટલે એમ કે છે, તો એને કેવી રીતે ખબર પડે? એટલે એને કીધું આ વદન વાક, એ જે કહે છે ને એ શબ્દ સમજાવું હવે તમને. તો એમ કે છે કે લોકો પછી અમુક લોકો જે ઉપાસના કરતા હોય તો એ અમુક અંશની ઉપાસના કરતા હોય. આપણે જે આગળ આવી ગયો ને કે ભાઈ કર્મી, આપણે તાર્કિકો છે બધા ઉપાસના કરે તો ઈશ્વરની કરે, ઇન્દ્રની કરે. દ્વૈત બુદ્ધિથી જે ઉપાસના કરે એ બધી ઉપાસનાઓ જુદી જુદી કરે, તો દ્વૈત બુદ્ધિથી ઉપાસના થાય. પણ જુદા જુદા દેવતાઓની ઉપાસના કરીએ તો એ દેવતાની ઉપાસના થાય, પ્રાણની ઉપાસના થાય, કોઈ વાણીની ઉપાસના કરતા. આ બધા સંગીતને બધું કરે વાણીની ઉપાસના છે. એટલે જે કંઈ પણ ઉપાસનાઓ તમે કરો છો એ ઉપાસના પૂર્ણ નથી. એ કેવી છે? અકૃષ્ણો હિ સહ.
એ અકૃષ્ણ છે. એટલે જ્યારે હું એટલે હવે આપણી વાત કરીએ તો જ્યારે હું બોલું છું ત્યારે હું શું કહું છું? હું વક્તા છું એવું બોલું છું, એવું કહું ને મને. હું શ્રોતા છું તો હું એટલે શું? આત્મા. તો એને મર્યાદિત બનાવી દીધો. અકૃષ્ણો અહીં સહજ એ કહે છે ને. એટલે જ્યારે પ્રાણાન એટલે પ્રાણાન ક્રિયા કરે, હું શ્વાસ લઉં છું, હું શ્વસન ક્રિયા હું કરું છું એવું બોલીએ છીએ. તો એ કેવું છે? એ હુંનું આખું સ્વરૂપ નથી, એ હુંને મર્યાદિત કરી નાખ્યો. એટલે એ જે ક્રિયા છે પ્રાણન્નેવ પ્રાણો નામ ભવતી વદન વાક એવું કીધું. પ્રાણન્નેવ જ્યારે પ્રાણન ક્રિયા કરે છે ત્યારે એને પ્રાણ કહેવાય છે. વદન વાક એટલે જ્યારે બોલે છે ત્યારે એને વક્તા કહેવાય છે, વાણી કહેવાય છે. એટલે વદન વાક એટલે બોલતો હોય તો એ બોલવાનું જે કારણ છે ને એ કારણ શું છે? બ્રહ્મ છે. બોલવાનું કારણ શું છે? શેને કારણે બોલે? ચેતનને કારણે. ચેતન તત્વ શું છે? બ્રહ્મ છે. એના દ્વારા એ બોલે છે. તો વદન ક્રિયા એટલે વાણીનો પ્રેરક કોણ છે? એ તત્વ છે. એટલે એને વદન વાક બોલે છે. કારણ કે જ્યારે બોલો ત્યારે જ ખબર પડે કે ચેતન તત્વ છે. શબ પડ્યું હોય તો એ બોલવાનું નથી, કારણ કે ચેતન તત્વ જતું રહ્યું એમાંથી. એટલે બોલે છે એ દ્વારા એ કહેવા માગે છે કે એનો પ્રેરક જે છે એટલે બોલે છે. વક્તા જે બોલે છે એનો વક્તાનો પ્રેરક કોઈક જુદો છે, અન્ય છે. વક્તા પોતે વાણી પોતે બોલી શકતી નથી. વાગેન્દ્રિય પોતે પોતાની રીતે જાતે સ્વયં બોલી શકતી નહીં. કાન પોતે જાતે સાંભળી શકતા નથી. સમજ પડે? એટલે એ રીતે એની પાછળ અન્ય છે કોઈ. આ જે કોઈ પણ તત્વ જે કંઈ પણ પ્રવૃત્તિ કરે છે એ પોતાની જાતે નથી કરી શકતા, પણ કોઈ અન્યને કારણે કરી રહ્યા છે એવું કહેવા માગે છે. એટલે વદન વાક દ્વારા એમ જ કહે છે કે એ વાણી બોલે છે એનું કારણ જુદું છે, બોલવાની પાછળનું તત્વ જુદું છે. દશરથભાઈ બરાબર? આગળ વાંચીએ આપણે. આગળ વાંચીએ. હા. યો વાચમ અંતરઃ યમયતિ ઇત્યાદિ ચ વાચસનૈયકે. તો એમ કહે છે યહ વાચમ અંતરઃ યમયતિ, જે વાણીની અંદર રહીને આ અંતર્યામી બ્રાહ્મણ છે. બૃહદારણ વાચસ્નેયિકે એટલે બૃહદારણ ઉપનિષદ. તો આ ઉપનિષદના જ મંત્રોની વાત કરી કે વદન વાક જે છે ને એ જે કહ્યું સ્ટેટમેન્ટ, એ સ્ટેટમેન્ટ ક્યાંનું છે? ઉપનિષદનું છે, બૃહદારણ્યક ઉપનિષદનું. એમાં પણ કહ્યું અને બીજું એમાં અંતર્યામી બ્રાહ્મણ આવે છે. તો અંતર્યામી બ્રાહ્મણ જે આવે છે ને વદન વાક, હા વાચો વાક એટલે બ્રહ્મ. અંતરો યમયતિ એટલે હવે અંદર રહીને એ બધાનું નિયમન કરે છે. એટલે આ જે નિયમન કરનારો જે છે એ બ્રહ્મ છે. એ બ્રહ્મ કેવું છે? પ્રવૃત્તિ પણ કરાવે છે, એનું નિયમન પણ કરે છે, એ સમજાવે છે આપણને. તો એના માટેના આપણને ઉદ્ધૃત કરે છે આ બધા સ્ટેટમેન્ટ્સ, વાક્યો. તો પહેલું આપણને કહ્યું કે વદન વાક, આ વાણી બોલે છે. કોને કારણે બોલે છે? વદન વાક એ બોલે છે. એના કારણ શું છે? આ વાક છે. વાક છે એ બોલે છે. કેમ? વદન બોલે છે. એ બોલે કોણ? ચેતન હોય એ જ બોલે. ચેતન તત્વ એને કારણે બોલે છે. એટલે આગળ એમાં એવું છે કે શૃણુવન શ્રોત્રમ મનમાનો મનઃ એ બધું છે. એતાની કર્માનામાની એવ, આ બધા એના ફંક્શનલ નેમ્સ છે, કાર્ય નામ છે. જે કાર્ય કરે એ પ્રમાણે એના નામ છે. વાણીની વાણી. હા, એટલે શ્રોત્રસ્ય શ્રોત્રમ. ભગવાને કીધું ને બલમ બલવતામ હમ, હું બળની પાછળનું બળ છું, બળવાનની પાછળની બળ હું છું. બુદ્ધિમતામ અસ્મિ, હું બુદ્ધિમાનની બુદ્ધિ છું એવું ભગવાને કીધું. એ બ્રહ્મ છે. એ હું એટલે બ્રહ્મ છે. એ હું આત્મા એટલે બ્રહ્મ છે એવું કહેવાનું. એટલે અહીંયા એમ કહે છે કે વદન વાક કીધું ને એ દ્વારા એમ કે આ વદનની પાછળની જે કારણ છે એ હું છું, એ આ તત્વ છે. એટલે અહીંયા તો કીધું કેનું ઉપનિષદમાં, પણ અહીંયા પણ કીધું ક્યાં? બૃહદારણ્યક ઉપનિષદમાં કીધું. એટલે બીજા ઉપનિષદના ઉદ્ધૃત કરે છે. એટલે આ જે કહ્યું ને યમયતિ, વાણીનો પ્રેરક હોવાથી છે અને એને નિયમન પણ કરે છે અંદર રહીને. એ જો બૃહદારણ્યક ઉપનિષદનું 3:7:3 છે, 3:7:3 ખાલી તમને ધ્યાન આપવા મળે. એમાં ત્યાં શું લખ્યું છે? એ અંતર્યામી બ્રાહ્મણ છે ને, એમાં યાજ્ઞવલ્ક્ય ઋષિના સાથે બધા જે ચર્ચા ચાલે છે ને બધું, કે જે શ્રેષ્ઠ બ્રહ્મનિષ્ઠ હોય એ આ 1000 ગાયો લઈ જાય સોનાથી મઢેલી, શિંગડાવાળી ને ખરીવાળી ને જે સોનાથી મઢેલી હતી આખી.
તો યાજ્ઞવલ્કે એ બધું એના પેલા શિષ્યને કહી દીધું લઈ જવાનું. એટલે પછી બધા એક પછી એક ઊભા થાય છે કે તમે શ્રેષ્ઠ છો એ કેવી રીતે નક્કી થયું, ચલો હું તમને પ્રશ્ન પૂછું અને એના ઉત્તર આપો. તો બધાના ઉત્તર આપતા આપતા હવે એક આ બ્રાહ્મણ આવે છે, આરુણી નામ સપ્તમમ બ્રાહ્મણ, એ છે 7મો બ્રાહ્મણ. એ આરુણી એટલે ઉદ્દાલક નામના છે, અરુણ કે પુત્ર ઉદ્દાલક. આરુણી એટલે અરુણનો પુત્ર, એનો પુત્ર ઉદ્દાલક. એ ઉદ્દાલક પ્રશ્ન કરે છે કે એના પ્રશ્નના આખો પ્રશ્ન આપણે નથી જોતા, પણ પ્રશ્નના ઉત્તરમાં આ વસ્તુ આવે છે કે આ જે પૃથ્વી, આ બધા જે તત્વો છે, મોટા મોટા પંચમહાભૂતો, એ બધા કામ કરી રહ્યા છે, એનું નિયમન કોણ કરે છે? એના નિયમબદ્ધ એ કામ કરે છે. આપણે જોઈએ છે ને, વાયુ બરાબર વાય છે, સૂર્ય બરાબર ઉગે છે, તપે છે, આ ચંદ્ર બરાબર નિયમિત આવે છે. આ બધું જે કંઈ નિયમિત ચાલે છે એનું નિયમન કરનાર કોણ છે? તો એને અંતર્યામી બ્રાહ્મણ કહે છે. એ તો એમ કહે છે ય પૃથિવ્યામ તિષ્ઠન પૃથિવ્યા અંતરઃ યમ પૃથ્વી. કારણ કે યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન પૂછ્યો કે આ બધું જે કરે છે એ કયું સૂત્ર છે જેને કારણે આ બધું એક સૂત્રધાર દ્વારા બધું કંટ્રોલ થાય છે, નિયમન થાય. જેમ પેલો કઠપુતલીનો પેલો હોય ને, જે શું કહે, ખેલ કરનારો, એ કેવું પોતાની આંગળીથી બધું આમ કઠપુતલીના ખેલ બતાવે ને આપણને, તો બધા પુતળીઓએ બધી એના પ્રમાણે કામ કરે ને, એનું નિયંત્રણ થાય ને. એમ પ્રમાણે આ આખું જગત જે છે એ પણ કોના દ્વારા, કયા સૂત્ર દ્વારા આ બધું કામ કરી રહ્યું છે, નિયંત્રિત થઈ. તો એ એમ કહે છે કે એ સૂત્ર કયું છે? તો વાયુ એ સૂત્ર છે, એવું ત્યાં કીધું. તો એમ કહે છે કે એ કેવું છે? તો કે પૃથ્વી, એ સૂત્ર પૃથ્વીની અંદર રહીને પૃથ્વીનું નિયમન કરે છે. કેવી રીતે? આ પૃથ્વીને તો છૂટી પડી જાય. પૃથ્વી શેની બનેલી છે? કણોની બનેલી છે. હવે કણો બધા છૂટા પડી જાય, તો કણો છૂટા પડી જાય તો આપણને આધાર ના મળે. તો પૃથ્વીમાં રહીને એ પૃથ્વીના બધા જ કણોને ભેગા કરીને રાખે છે. પ્લસ પૃથ્વી બીજું શું કામ કરે છે? પૃથ્વી ફરે છે, સૂર્યની આજુબાજુ ફરે છે. એનું નિયમન કોણ કરે છે? એ પણ આ તત્વ કરે છે. એટલે આ બધું એ લોકોએ તો આ બધું જોયેલું, બધું પૃથ્વી ફરે છે, સૂર્યને. હા, તો એમ કહે છે પૃથ્વીયામ તિષ્ઠ. પછી પૃથ્વીમાં આ ફળદ્રુપતા ક્યાંથી આવી? એ એના તત્વને કારણે આવી. એટલે પૃથ્વીમાં બધું આવ્યું એ પોતાનું નથી, આ બધું આવ્યું છે અહીંયાથી આવ્યું છે. એટલે પૃથિવ્યા અંતરઃ ય પૃથ્વીમ ન વેદ. પણ એને પૃથ્વી જાણતી નથી. પૃથ્વી એની ઉપાધિ છે, પૃથ્વી એનું શરીર છે, પણ પૃથ્વી એને જાણતી નથી. પણ એ રહેલો છે એ પૃથ્વીને બરાબર જાણે છે, એ એનું નિયમન કરે છે. આપણે કોઈનું નિયમન ક્યારે કરીએ? એને જાણીએ તો કરી શકીએ, ન જાણીએ તો નિયમન ન કરી શકીએ. એને ખબર છે કે આનો સ્વભાવ આવો છે, એટલે ભાઈ આની સાથે અમુક રીતે વાત થાય, એમ કહે છે. એટલે ત્યાં આગળ એવું કીધું. પછી પૃથ્વી કીધી, પછી અપસુ એટલે જળ કીધું, જળમાં રહીને જળનું નિયંત્રણ કરે છે. એમ દરેકે દરેક વસ્તુનું નિયંત્રણ કરે છે. તો એમ કહે છે કે વાચમ અંતરઃ યમયતિ. તો એની વાત કરે છે વાચમ. કેટલા બધા તત્વો કીધા પછી વાચની વાત આવી. યો વાચી તિષ્ઠન વાચ અંતરઃ યમ વાંગ ન વેદ. તો આ વાણીમાં જે સ્થિત છે, વાણીની અંદર રહીને વાણીનું નિયમન કરે છે. આપણે જે કંઈ બોલીએ છીએ ને, આપણું નિયમન પણ એ જ કરે છે. આપણને ખબર નથી. આપણી જે પરાશક્તિ છે ને, જે પરાવાણી જે છે ને, જે એનું મૂળ ચિત્ત શક્તિ છે, એ શક્તિ દ્વારા પરામાંથી નીકળે પશ્યંતી. એ પશ્યંતી શું છે? એ અવ્યક્ત ફોર્મમાં આવે. આપણે કોઈ પણ મનમાંથી કોઈ પણ શબ્દ બોલતા જઈએ ને, પહેલાં તો આ બધી પ્રક્રિયા થઈ જાય છે. એ જે ચેતન શક્તિ છે, પરાશક્તિ, એમાંથી અવ્યક્ત રૂપે પશ્યંતી આવે. એ પશ્યંતી પછી એ થોડું સ્થૂળ બને. એ સ્થૂળ બને એટલે મધ્યમાં આવે, એટલે મનમાં વિચારના રૂપમાં આવે, અને વિચારના રૂપમાંથી પછી વૈખરી બને. એ સ્થૂળ રૂપ ધારણ કરીને આપણી સાથે જેમ શબ્દ આપણે બોલીએ ને એમ બોલીએ. એટલે આ પ્રક્રિયા આવી થાય છે. એટલે એમ કહે છે યો વાચી તિષ્ઠન વાચ અંતરઃ યમ વાંગ ન વેદ. જે વાણીને જાણતું નથી, વાણી એને જાણતું નથી, એ તત્વને. યસ્ય વાક શરીરમ. આ વાણી એનું શરીર છે, વાગેન્દ્રિય એની શરીર છે, આ વાણી એની શરીર છે. વાચમ અંતરઃ યમયતિ. એ વાણીની અંદર રહીને વાણીનું નિયમન કરે છે. એટલે એ તત્વની વાત થઈ. અહીંયા કેમ ઉદ્ધૃત કર્યું? કારણ કે અહીંયા તત્વની વાત થાય. તત્વ કેવું છે? વાચો વાચમ એમ કહી દીધું, પણ એ બધી વાત અહીંયા પણ છે અને બીજે પણ છે, એવું કહેવા માટે ભાષ્યકારે આ કોટ કર્યો. તો અને એ કહે છે તે એશતે આત્મા અંતર્યામી અમૃત. આ તારો આત્મા જે છે એ અમૃત છે,
એ અમૃત એટલે કે અમર છે, એ કેવો છે? બ્રહ્મ છે, એવું કહેવામાં આવ્યું ત્યાં કહ્યું. એટલે એમ કે છે વાચમંત્ર યમતિ ઇત્યાદિ ચ વાજસનીયકે, એટલું કહ્યું. ચાલો આટલું રાખીએ આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.